नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 178। एक क्षेत्रावगाह संबंध एटले शुं? कोई पण बे उदाहरण आपो। बे भिन्न द्रव्यનું આકાશના એક જ પ્રદેશ પર રહેવું। જ્યારે બે ભિન્ન દ્રવ્ય આકાશના એક જ પ્રદેશ પર રહે છે ત્યારે એ ભિન્ન દ્રવ્ય વચ્ચેનો જે પરસ્પર સંબંધ છે એ સંબંધને એક ક્ષેત્રાવગાહ સંબંધ કહે છે। એટલે કે જે ક્ષેત્રમાં જે વસ્તુ રહેતી હોય એ વસ્તુનો એક ક્ષેત્ર સાથેનો એક ક્ષેત્રાવગાહ સંબંધ નહીં। દાખલા તરીકે કે આ કાગળ છે, આ કાગળ આકાશના જે પ્રદેશ પર છે તો એ કાગળનો આકાશના એ પ્રદેશ સાથે એક ક્ષેત્રાવગાહ સંબંધ છે એમ નહીં, પણ આ કાગળ આકાશના જે પ્રદેશ પર છે આકાશના એ જ પ્રદેશ ઉપર બીજી પણ કોઈ વસ્તુ છે તો એ બીજી જે વસ્તુ છે એ વસ્તુને અને આ કાગળને એક ક્ષેત્રાવગાહ સંબંધ છે એમ કહેવાય। આશ્રય કાગળ હવે એનું કારણ એ છે, આ એક ક્ષેત્રાવગાહ સંબંધને શા માટે સમજવો જરૂરી છે? કારણ કે શાસ્ત્રમાં આત્મા અને શરીરનો એક ક્ષેત્રાવગાહ સંબંધ કયો છે કે બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, એક જીવ દ્રવ્ય છે અને બીજું પૂતગલ દ્રવ્ય છે, અને બે દ્રવ્ય આકાશના એક જ પ્રદેશમાં છે। શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિની 49મી અને 50મી ગાથામાં આ આત્માના એક ક્ષેત્રાવગાહ સંબંધનું વર્ણન કર્યું છે કે ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન। 49મી ગાથામાં તો આ રીતે સિદ્ધાંત બતાવ્યો છે અને 50મી ગાથામાં દ્રષ્ટાંતથી સમજાવ્યું છે। ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે, ત્યાં સુધી તો એક સમાન છે, અને આગળ ચોથું ચરણ છે એમાં અંતર છે। ઉપર હતું કે પ્રગટ લક્ષણે ભાન, અને અહીંયા છે જેમ અસીને મ્યાન। એટલે જેવી રીતે તલવાર અને મ્યાન બંને જુદા જુદા છે એવી રીતે આત્મા અને શરીર જુદા જુદા છે, પણ એનો અર્થ એ નથી કે તલવાર અને મ્યાન વચ્ચે જે સંબંધ છે એ સંબંધ એવો જ સંબંધ આત્મા અને શરીર વચ્ચે છે। તલવાર અને મ્યાન વચ્ચે જેવો સંબંધ છે, પાણી અને ગ્લાસ વચ્ચે જેવો સંબંધ છે એવો જ સંબંધ આત્મા અને શરીર વચ્ચે છે। કે જેમ તલવાર છે એ મ્યાનમાં રહે છે પણ મ્યાનથી જુદી છે, પાણી છે એ ગ્લાસમાં રહે છે પણ ગ્લાસથી જુદું છે, એવી રીતે આત્મા શરીરમાં રહે છે અને શરીરથી જુદો છે એટલે સુધી તો બરાબર છે, પણ આત્માનો શરીર સાથેનો જે સંબંધ છે એ તલવાર અને મ્યાન અને બીજી બાજુ પાણી અને ગ્લાસ જેવો નથી। કારણ કે म्यान અને તલવાર વચ્ચે એક ક્ષેત્રાવગાહ સંબંધ નથી। તલવાર આકાશના જે પ્રદેશને રોકે છે એ જ પ્રદેશ પર म्यान નથી, म्यान અલગ પ્રદેશો ઉપર છે। અને એવી જ રીતે પાણી આકાશના જે પ્રદેશ પર છે એ પ્રદેશ પર ગ્લાસ નથી, ગ્લાસના જે પરમાણુઓ છે એ જે જગ્યાને રોકે છે એ જગ્યાને પાણીના જે પરમાણુઓ છે એ જગ્યાને રોકતા નથી, અને પાણીના પરમાણુએ જે જગ્યાને રોકી છે
જે જગ્યા ઉપર રહે છે એ જગ્યા પર ગ્લાસના પરમાણુઓ નથી, એટલે બંને વચ્ચે એક ક્ષેત્રાવકાશ સંબંધ નથી. જ્યારે આત્મા અને શરીર વચ્ચે એવું છે કે જે સ્થાન ઉપર આકાશ પ્રદેશ પર શરીર છે એ જ આકાશ પ્રદેશ ઉપર આત્મા છે, એ પ્રદેશમાં પણ ભેદ નથી. છ દ્રવ્ય ક્ષેત્રાવકાશ છે, પણ બધા દ્રવ્ય અલગ અલગ છે. દાખલા તરીકે કે અહીંયા આ પેન નામનું જે દ્રવ્ય છે, આ ચશ્મા નામનું દ્રવ્ય છે, તો આ બંને દ્રવ્ય અલગ અલગ થઈ ગયા. એ પૂતગલ દ્રવ્ય. અહીંયા તો એ છે કે એક જ દ્રવ્ય ને અહીંયા બતાવ્યું કે શરીર એ પૂતગલ દ્રવ્ય અને આત્મા એ જીવ દ્રવ્ય. અને અહીંયા ધર્માસ્તિકાય પણ છે, અધર્માસ્તિકાય પણ છે, આકાશ પણ છે, કાળ પણ છે, છ દ્રવ્ય ત્યાં છે એક જ પ્રદેશ પર. પણ એને એક ક્ષેત્રાવકાશ સંબંધ ન કહેવાય, કારણ કે એક ક્ષેત્રાવકાશ સંબંધમાં જેમ કે આ શરીર અને આત્મા, આ શરીર અને આત્મા, એક શરીરનું જ્યાં ગમન થાય છે તો સાથે સાથે આત્માનું પણ ગમન થાય છે, કારણ કે બંનેનો એક ક્ષેત્રાવકાશ સંબંધ છે. હવે એ જ જગ્યા ઉપર ત્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ પણ છે, પણ એનું ગમન નથી થતું, એનો એવો સંબંધ નથી. જ્યારે આ આત્માનો અને શરીરનો જે એક ક્ષેત્રાવકાશ સંબંધ છે કે જ્યાં જ્યાં આત્મા રહે છે ત્યાં ત્યાં શરીર જાય છે સાથે સાથે, અને જ્યાં જ્યાં શરીર જાય છે ત્યાં આત્મા જાય છે, બંને વચ્ચે એવો સંબંધ છે. એ સંબંધનું વર્ણન પણ આગળ બીજો જ પ્રશ્ન છે એમાં આવવાનું છે, નિમિત્ત નૈમિતિક સંબંધ. જેમાં એક ક્ષેત્રાવકાશ સંબંધ છે એવી જ રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. પદ્મનંદી મુનિએ લખ્યું છે કે જેવી રીતે એક ગુફામાં 6 મુનિ આત્માનું ધ્યાન કરતા હોય તો છે તો 6 મુનિ એક જ ગુફામાં, પણ 6 મુનિ એકબીજાને કોઈ અસર કરતા નથી, બાધા પહોંચાડતા નથી, એકબીજાના અંદર કોઈ સંબંધ જોડતા નથી, બસ છે ત્યાં અને પોતપોતાનામાં લીન છે. એવી રીતે આ લોકમાં 6 દ્રવ્ય છે અને 6 દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં જ લીન છે. એમ આ શ્લોકને ગુફાની ઉપમા આપી છે. અને એ રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કઈ કરતું નથી, કારણ કે પોતાના અંદર જે લીનતા છે એ લીનતાને છોડતું જ નથી. સ્વભાવરૂપ લીનતા તો અનાદિ અનંત ટકેલી જ છે. ભલે આત્મા અત્યારે આત્માની વર્તમાન પર્યાયમાં એવા વિકલ્પ ઉઠે કે લાવો પરનું કઈ કરવા જાવ, પણ જે આત્માનો જે ત્રિકાળ સ્વભાવ છે એ તો પોતાના સ્વભાવની મર્યાદાને છોડીને પરનું કરવા જતો જ નથી. એ તો નિરંતર પોતાનું જાણવા રૂપ જ કાર્ય કરી રહ્યો છે. એટલે આત્માનો મૂળ સ્વભાવ ક્યારે પરનો કરતા નથી બનતો. આ પર્યાય જે છે એ પરનું કરતા બને છે, અને પર્યાય પણ પરનું કરતા બનતી નથી. કારણ કે જો પરની કરતા બનતી હોત અને પરની કરતા માને તો એ પર્યાય પછી સમ્યક દર્શન કહેવાય. પણ પરની કરતા બનતી નથી ને માન્યતામાં જ ખાલી માને છે કે હું પરનો કરતા છું, એટલા માટે મિથ્યા દર્શન કહેવાય છે એ પર્યાય. તો પહેલા જ એ ગ્લાસ અને પાણીનું અને તલવાર અને જ્ઞાનનું, ત્યાં જે કૃપાળુ દેવે જે દ્રષ્ટાંત આપ્યું છે દ્રષ્ટાંત ખોટું નથી, પણ ત્યાં એને સિદ્ધ કરવાની જે એનું લક્ષ્ય ને ધ્યેય છે એ કંઈક અલગ છે. ત્યાં એ સિદ્ધ કરવા માંગે છે કે જેટલી ભિન્નતા એ તલવાર અને જ્ઞાન વચ્ચેની છે એવી જ ભિન્નતા આની સમજો. એમ નહીં કે બિલકુલ એક ક્ષેત્ર ઉપર છે એટલે થોડાક નજીકના કંઈક તો સંબંધ થતો હશે. એ સર્વથા ભિન્નતા બતાવવા માટે જ્ઞાન અને તલવાર એવી રીતે શરીર અને આત્મા એનું દ્રષ્ટાંત લીધું છે. બીજું કારણ એ છે કે લોકોને જ્ઞાન જ દેખાય છે, અંદરની તલવાર દેખાતી નથી. કોઈ તલવાર લઈને જતું હોય તો તલવાર તો અંદર છે, છુપાયેલી છે, ઉપર જ્ઞાન છે, જ્ઞાન દેખાય છે, અંદરની તલવાર દેખાતી નથી. અને કહેવામાં તો એમ જ આવે છે કે જો આ તલવાર લઈને ગયા, જે દેખાણી નથી એનું તો નામ આવ્યું, અને જે દેખાઈ રહ્યું છે એનું નામ આવતું જ નથી.
એટલે કહેવાય છે કે એ તલવાર ગઈ પણ દેખાણું છે મ્યાન. એવી રીતે અત્યારે આપણે કોઈ જોઈએ છે કે જો અહીંયા જીવ છે, જો પગ ન મુકાઈ જાય તો જીવને તો જોયો જ નથી. જો અહીંથી જીવ ગયો, કેટલા જીવો અહીંયા થઈ ગયા, તો એક પણ જીવ દેખાણો નથી, શરીર જ દેખાણા છે. શરીર દેખાણા હોવા છતાં પણ કોઈ એમ નથી કહેતું કે જો કેટલા શરીર થઈ ગયા અહીંયા, એમ જ કહે છે જો ભાઈ કેટલા જીવ છે. એટલે કે જેવી રીતે લોકોને જ્ઞાન દેખાય છે તલવાર નહીં, એવી રીતે અહીંયા શરીર દેખાય છે આત્મા નહીં. બીજું કે શરીર દેખાતું હોવા છતાં, જે જ્ઞાન દેખાતું હોવા છતાં પણ જ્ઞાનને મહત્વ ન આપીને તલવારને જ મહત્વ અપાય છે, એવી રીતે અહીંયા શરીરને મહત્વ ન આપીને એના અંદર રહેલો જે જીવ આત્મા છે એને જ મહત્વ અપાય છે. કારણ કે ઉપયોગી વસ્તુ જે છે એ તલવાર છે, ત્યાં જ્ઞાન નહીં. એવી જ રીતે અહીંયા જે ઉપયોગમાં આવે છે એવી વસ્તુ આત્મા છે, આ શરીર નહીં. પણ એટલું છે કે જ્યાં સુધી એ જ્ઞાન છે ત્યાં સુધી તલવાર સુરક્ષિત છે, તલવારને કંઈ થશે નહીં, અને એ જ્ઞાન થકી તલવારની રક્ષા છે. તો એવી રીતે જ્યાં સુધી આ શરીર અને ઇન્દ્રિયો કામ કરે છે ત્યાં સુધી જ વ્રત, તપ, શીલ, સંયમ એ શરીરનો સદુપયોગ કરી લેવો અને આત્માને સુરક્ષિત કરી દેવો. એના માટેના આ બધા કારણો છે જે કૃપાળુ દેવે આ લક્ષ્ય એ આત્મસિદ્ધિમાં આત્મા અને શરીરને અને તલવારને જ્ઞાનની ઉપમા આપી છે. પણ બંને વચ્ચે એવો સંબંધ નહીં સમજી લેવો, એક ક્ષેત્રાવગા સંબંધ. ખાલી એક ક્ષેત્રાવગા સંબંધ આત્મા અને શરીર વચ્ચે છે. એક જ છે, બીજા કોઈ એવો બીજા પણ છે. આ તો અલગ અલગ જાતિના દ્રવ્યની વાત કરી. દૂધ અને પાણી વચ્ચે એક ક્ષેત્રાવગા સંબંધ છે, એ જગ્યા ઉપર. પણ દૂધ, જેમ ગ્લાસ અને પાણી વચ્ચે એક ક્ષેત્રાવગા સંબંધ નથી, પણ દૂધ અને પાણી વચ્ચે એક ક્ષેત્રાવગા સંબંધ છે. કારણ કે જે ક્ષેત્ર પર પાણી છે એ જ ક્ષેત્ર પર દૂધ છે. આ દ્રષ્ટાંત ઘણી વખત આવે છે શાસ્ત્રોમાં દૂધ અને પાણીનું, કે દૂધ અને પાણી બંને એક જ ક્ષેત્ર ઉપર હોવા છતાં પણ બંને એકમેક થયા નથી. એ વખતે પણ અત્યારે એ પાત્રના અંદર દૂધ અને પાણી ભરેલા હોય અને બિલકુલ મિક્સ કરેલા હોય તો આકાશ પ્રદેશ ઉપર એવી રીતે અનંત પરમાણુઓ રહે છે. તો એવું હોઈ શકે કે કોઈ પરમાણુ પાણીના પણ રહેતા હોય, કોઈ પરમાણુ દૂધના પણ રહેતા હોય, એ જ આકાશ પ્રદેશ ઉપર. કારણ કે આપણે ચર્ચા કરી કે એક આકાશ પ્રદેશ ઉપર અનંત પૂદગલ પરમાણુને રહેવાનું સામર્થ્ય છે. સૂક્ષ્મ સ્કંધો પણ રહી શકે છે. તો એ જ આકાશ પ્રદેશ ઉપર અનંત પૂદગલ પરમાણુ રહી શકતા હોય તો આ દૂધ અને પાણીના પરમાણુઓ જે એક સાથે રહે છે અને રાજહંસ છે એ દૂધને પી જાય છે અને પાણી છોડી દે છે. તો એનો અર્થ એ થયો કે જે સમયે બંને વચ્ચે એક ક્ષેત્રાવગા સંબંધ હતો, બંને એકને એક મળેલા લાગતા હતા, એ વખતે પણ જુદા જ હતા. કારણ કે જો બંને મળી ગયા હોત તો પછી આ જયારે દૂધ જ પીધું પાણી ન પીધું તો એ છૂટા કેવી રીતે પડ્યા? એ તો અજ્ઞાનતાના લીધે એ જુદા અનુભવમાં આવતા નતા. એવી જ રીતે જ્ઞાનીને જયારે આત્મા અને શરીર જુદા અનુભવમાં આવે છે ત્યારે એનો મતલબ એમ નથી કે એ સમયે બંને જુદા થયા છે. જુદા તો પહેલેથી જ હતા, પણ અજ્ઞાનના આવરણના કારણે એ જુદા જણાતા નતા. એટલે એવી રીતે પાણીને અને દૂધ બંને મળેલા હોય ને એને ગેસ પર મૂકીને ગરમ કરીએ તો પાણી બળી જાય છે અને દૂધ રહી જાય છે. તો એના ઉપરથી પણ એ ખબર પડે કે બંને વસ્તુ એક નથી. કારણ કે જે પેલા પાણી બળ્યું એનો મતલબ પાણી એ સમયે પણ એક ક્ષેત્રાવગાહી હોવા છતાં પણ જુદું જ હતું, એક નતું. તો આ પ્રશ્ન થયો એક ક્ષેત્રાવગા સંબંધ એટલે શું? તો એની પરિભાષા એ થઈ કે બે ભિન્ન દ્રવ્યનું આકાશના એક જ પ્રદેશ પર હોવું. એક એટલે એક, ક્ષેત્ર એટલે આકાશ પ્રદેશ ને અવગાહ એટલે રહેવું.
બે ઉદાહરણમાં આપણે આ એક આત્મા અને શરીર, દૂધ અને પાણી. પ્રશ્ન નંબર 179. આમાં સાહેબ આ આવે કે નહીં, સાઈન જે પેપર છે આનો એક ક્ષેત્ર અવકાશ આવે. અને એટલા કારણે જે બંને વચ્ચેની ભિન્નતા નથી દેખાતી, એ સમયે પણ એ જુદા છે, અક્ષરો જુદા છે અને કાગળ જુદો છે, એવી ભિન્નતા નથી લાગતી. આ અક્ષર જ કાગળ ઉપર આવી ગયા છે એવું લાગે છે, અને કાગળ ને મળ્યા જ નથી એવું નથી લાગતું. નિમિત્ત નૈમિતિક સંબંધ એટલે શું? દ્રષ્ટાંત સહિત સમજાવો. નિમિત્ત નૈમિતિક સંબંધ, જ્યારે કાર્ય થાય છે ત્યારે કાર્યની ઉત્પત્તિનું જે કારણ છે એ કારણ બે પ્રકારના હોય છે, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. જ્યારે ઉપાદાન કારણથી કાર્ય થયું એમ કહેવામાં આવે ત્યારે એ ઉપાદાન કારણને ઉપાદાન અને એ કાર્યને ઉપાદેય કહેવાય. અને જ્યારે નિમિત્તથી કાર્ય થયું એમ કહીએ ત્યારે નિમિત્તને નિમિત્ત અને નિમિત્તથી જે કાર્ય થયું એમ કહેવામાં આવ્યું એ કાર્યને નૈમિત્તિક એમ કહેવાય. આ સંબંધ કેમ બતાવ્યો છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ? કે કાર્ય ક્યારેય પણ નિમિત્તની મુખ્યતાથી થતું નથી. આ સિદ્ધાંત ખાસ સમજવાનો છે. નિમિત્તની મુખ્યતાથી ક્યારેય પણ કાર્ય થતું નથી. એટલે કુંભારની મુખ્યતાથી ક્યારેય પણ માટલું બનતું જ નથી. પણ નિમિત્તની મુખ્યતાથી કાર્યનું કથન કરવામાં આવે છે. કથન જ્યારે કરવામાં આવે ત્યારે મુખ્ય અને ગૌણના ભેદ હોય, પણ કાર્ય થવામાં મુખ્ય ગૌણ નથી. કાર્યમાં તો ઉપાદાન જ હોય છે, નિમિત્ત નહીં. સમજાણી વાત? એટલે માટલું બન્યું તો માટીથી માટલું બન્યું તો માટી જે છે એનું ઉપાદાન કારણ છે. માટીથી જ માટલું બન્યું છે, કુંભારથી નથી બન્યું. પણ કુંભારથી બન્યું છે એવું બોલવામાં આવે છે, એટલે કથનની મુખ્યતાથી એ રીતે નિમિત્તને લેવામાં આવે છે, પણ કાર્ય થવામાં નિમિત્ત નથી. એટલે હવે માટલું બનવાના કાર્યમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઘટિત કરવો હોય તો કેવી રીતે કરાય? તો એમાં બે વસ્તુ છે કે માટલું બન્યું તો કોણે બનાવ્યું? તો એક કારણ છે કુંભાર અને એક કારણ છે માટી. તો માટી જે કારણ છે એ ઉપાદાન કારણ છે, કુંભાર નિમિત્ત કારણ છે. કેમ? કારણ કે માટી પોતે પિંડમાંથી પરિણમીને માટલા રૂપે થઈ, પણ કુંભાર પોતે મરીને એ માટલા રૂપે નથી થયો. માટી મરીને માટલા રૂપે થઈ છે. તો જે પોતે મરીને માટલા રૂપ થઈ છે એનું ઉપાદાન કારણ, અને માટી ઉપાદાન કારણ, અને કુંભાર છે એ પોતે પરિણમ્યું નથી એટલે એ નિમિત્ત કારણ. સહાયક થઈ ગયું બસ. એટલે ત્યાં હાજર છે, હાજર. એટલે આના ઉપરથી સમજવાનું કે જે એ વસ્તુ તો કાર્ય રૂપે નથી પરિણમી, એટલે એ કાર્યનો કરતા નથી. હવે કે આ વસ્તુ માનો કે અહીંથી નીચે તમારા હાથેથી નીચે પડીને તૂટી જાય તો તમે મારાથી તૂટી ગઈ, પણ એ તૂટવા રૂપે જે અત્યારે આખી છે તૂટવા રૂપે જે પરિણમે છે એમાં તમે તૂટ્યા કે તમે નથી તૂટ્યા? તો જે તૂટવા રૂપ પરિણમ્યું છે એ જ એનું કારણ છે. બસ. ખરું કારણ કોણ તૂટવાનું? કે પોતે. એટલે જે વસ્તુમાં જે પ્રકારનું પરિણમન થયું એ વસ્તુ જ તે એનું કારણ સમજવાની, બીજું પરદ્રવ્ય નહીં, બીજાનો રોલ નથી, એમાં કોઈ રોલ નથી બીજાનો. અને એ ત્યાં નિકટવર્તી હોવાના લીધે, બાજુમાં હોવાના લીધે એને એમ લાગી જાય છે કે આ મારાથી આ સારું થયું અથવા ખરાબ થયું, આરોપ આવી જાય, આરોપ આવે છે.
એટલે પોતાનું અસ્તિત્વ ખ્યાલમાં આવવું જોઈએ કે પોતે કોણ છે. જયારે તમે પેનથી કાગળ પર લખ્યું તો લખાણ જે લખાયું એ કોણે લખ્યું? તો ત્યાં જાગૃતિ જો તમને હોય કે હું આત્મા છું અને આત્મા આ રંગ રૂપે પરિણમતો નથી. જો મારે આ જે અક્ષરનો કર્તા બનવું હોય તો મારે જીવમાંથી મરીને પૂતગલ થવું પડે, જીવથી મટીને પૂતગલ થવું પડે, પણ એ તો સંભવ જ નથી. એટલે હું આનો કર્તા નથી. હું જીવ છું, હું આ અક્ષરનો કર્તા નથી. તો અક્ષરનો કર્તા કોણ છે? જે પરિણમ્યું એ એનો કર્તા છે. તો પેન અક્ષરનો કર્તા છે કે એ પણ નથી, કારણ કે પેન પણ મટીને અક્ષર રૂપે થઈ નથી. સાય એનો કર્તા છે કે હા, કારણ કે સાય પોતે જ અક્ષર રૂપે પરિણમી છે. અને એમાં ખાસ વિશેષતા શું છે કે તમે જયારે આ એક અક્ષર લખ્યો, અહીંયા આ અક્ષર લખ્યો, હા, તો આ જે આ અક્ષર કરીએ છે તો એમાં આની અંદર બીજી જેટલી સાય છે એ આ અક્ષર રૂપે પરિણમી નથી. એટલે એ બાકીની સાય પણ એનો કરતા નથી. બસ જેટલી સાય જે અક્ષરના પરિણમનમાં વપરાણી એ સાય એ અક્ષરનો કરતા છે. અને આ સ્વતંત્રતાની જેને ખબર હોય એને એ વાતનું જ્ઞાન નિરંતર હોય કે જયારે પણ લખાણ થાય છે ત્યારે હું એમાં માત્ર નિમિત્ત જ છું, ઉપાદાન નથી. એટલે કોઈ પણ કાર્ય થાય એટલે જાગૃતિ રાખવાની કે હું તો ખાલી નિમિત્ત છું, હાજર હતો, હાજર, મારા વડે થયું નથી. અને આના કારણે શું થાય છે? કારણ કે ઉપાદાન કારણ જે છે ને એક દ્રવ્યનું એક જ હોય. એટલે જે સમયે કાર્ય થયું તો એમાં એકનો જ કર્તા બનતો હોય, બે નો કર્તા એક સમયમાં ન બની શકે. એક સમયમાં નિમિત્ત હજારો લાખો કરોડો નો બની શકે. ઉપાદાન એકનો. હવે દાખલા તરીકે મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયું તો પોતે સમોસરણમાં કેવળ જ્ઞાન સાથે આત્માના ધ્યાનમાં લીન છે. તો એ સમયે સમોસરણમાં પોતાના આત્માના ધ્યાનરૂપ જે કાર્ય થઈ રહ્યું છે એના કરતા કોણ છે? કે તો પોતે છે. ઉપાદાન કરતા તો પોતે એક જ છે, એના કોઈ બીજા કોઈ કરતા નથી. પણ કરોડો જીવોને ધર્મનો ઉપદેશ સાંભળવા મળે છે તો એમાં નિમિત્ત તરીકે તો છે. ઉપાદાન કારણ એક જ છે પોતે, અને નિમિત્ત કારણ ઘણાના છે. હવે આપણને અહંકારનો ભાવ એટલા માટે આવે છે કારણ કે નિમિત્ત આપણે કેટલાયના એક સાથે બની શકીએ છીએ. અને એટલા માટે એમ લાગે મેં આનું પણ કર્યું, આનું પણ કર્યું, આનું પણ કર્યું, આનું પણ કર્યું, બધાનું કર્યું એવું લાગે છે. કારણ કે બધી જગ્યાએ આપણો રોલ ખાલી નિમિત્ત પૂરતો જ હોય છે, નિમિત્ત સિવાયનો બીજો કોઈ રોલ જ નથી. અને અહીંયા એનાથી એને તે જડ મૂળથી કાપી નાખવાની વાત કરે છે કે જે નિમિત્ત છે એ અકર્તા છે. નિમિત્તથી કાર્ય થતું નથી, નિમિત્તથી કાર્ય થયું એવું બોલવામાં આવે છે, કથન કરવામાં આવે છે. આ દ્રષ્ટિ એને જ જાગે કે જેની દ્રષ્ટિ ઉપાદાન ઉપર ગઈ હોય. એટલે કે જે પોતાના ઉપાદાનને જોઈ શકે એ જ બીજાના ઉપાદાનને જોઈ શકે, એ દરેક દ્રવ્યની ઉપાદાન શક્તિને જોઈ શકે. કે ગ્લાસ ફૂટ્યો તો એની ઉપાદાનગત યોગ્યતા પાકી એટલે જ ફૂટ્યો છે, નહીં તો ન ફૂટે. એટલે એ નિમિત્તિક સંબંધ, જયારે ઉપાદાન કારણને કાર્ય સાથેનો જે સંબંધ કહીએ ત્યારે એને ઉપાદાન ઉપાદેય સંબંધ કહેવાય. અને નિમિત્તનો કાર્ય સાથેનો જે સંબંધ કહીએ એને નૈમિત્તિક સંબંધ કહેવાય. આ નૈમિત્તિક જે છે ને એનું નામ કાર્ય છે અને નિમિત્તનું નામ કારણ છે. એટલે સમ્યક દર્શન પ્રગટ થવું આ કાર્ય છે. હવે આ સમ્યક દર્શન ને નૈમિત્તિક કહેવાય કે ઉપાદેય કહેવાય? શું કહેવાય?
જ્યારે પણ તમારી સામે એ પ્રશ્ન આવે કે આ કાર્યને નૈમિત્તિક કેવું કે ઉપાદેય કેવું, તો એ સમયે જે કે પૂછનાર છે એને તમારે પ્રશ્ન પૂછવાનો છે કે કાર્ય કોણે કર્યું, તમે બતાવો. કારણ કે એ કોની મુખ્યતાથી કથન કરે છે એ ખાસ જરૂરી છે. એ ઉપાદાનની મુખ્યતાથી કથન કરે છે કે નિમિત્તની મુખ્યતાથી કથન કરે છે એ જાણવું જરૂરી છે. એટલે તો જયારે તમે પૂછ્યું કે એ એમ કે આત્માના પુરુષાર્થથી આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે એટલે સમ્યક દર્શન પ્રગટ થયું, તો એ વ્યક્તિ ઉપાદાનની મુખ્યતાથી કાર્યનું કથન કરે છે. તો સમ્યક દર્શન પ્રગટ થયું એને કહેવાય ઉપાદેય, અને શ્રદ્ધા નામનો ગુણ એનું નામ છે ઉપાદાન. અને જો એમ કહે કે સાચા દેવશાસ્ત્ર ગુરુના નિમિત્તથી થયું, તો સાચા દેવશાસ્ત્ર ગુરુ તો નિમિત્ત, અને સમ્યક દર્શનનું જે કાર્ય છે એ કાર્ય થઈ ગયું નૈમિત્તિક. સમજાણું? તો મને એક બતાવો. સોનીએ વીટી બનાવી, તો આ જે વીટી બનવાનું કાર્ય બે રીતે છે. એક તો સોનાથી વીટી બની અને એક સોનીથી વીટી બની. હવે આમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને ઉપાદાન ઉપાદેય સંબંધ ઘટિત કરો. સોનું ને વીટી ઉપાદાન ને સોની ને, એમાં ખાસ ધ્યાન રાખવાનું કે જયારે તમે સોનું કહો ત્યારે તમે કારણ બતાવો છો સોનું, અને જયારે વીટી કહો ત્યારે કાર્ય બતાવો છો, અને સોની કહો ત્યારે પાછું કારણ બતાવો છો, અને વીટી કહો ત્યારે કાર્ય બતાવો છો. જયારે કારણને પેલા નામ લીધું, કારણનું નામ પેલા આવ્યું, તો ત્યારે ઉપાદાન પેલા કહેવાનું અને ઉપાદેય પછી કહેવાનું. વીટી ને ફરીથી સોનું અને વીટી આ પહેલું, ઉપાદાન કારણ સોનું અને કાર્ય વીટી. પછી બીજી વાત નિમિત્ત કારણ સોની અને કાર્ય વીટી. તો વીટી જે છે એનું કારણ બે છે, એક તો સોની અને સોનું. સોનું ઉપાદાન અને સોની નિમિત્ત. તો જયારે તમે એમ કહો છો કે સોની એ વીટી બનાવી, ત્યારે સોની થયું નિમિત્ત અને વીટી થયું એ નૈમિત્તિક. એટલે જે કારણ છે ને નિમિત્ત કારણ સોની, એનું નામ જયારે પહેલા લો છો અને કાર્યનું નામ પછી લો છો, તો ત્યારે પણ સંબંધ એવી રીતે લેવાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. પેલા નિમિત્ત અને પછી નૈમિત્ત, કાર્યનું નામ પછી આવે. એવી રીતે અહીંયા સોનું અને પછી વીટી, સોનું અને પછી વીટી. કારણ કે એને સોનું અને વીટી જયારે લીધું ત્યારે ઉપાદાન ઉપાદેય સંબંધ. એટલે ઉપાદેય કહો કે નૈમિત્તિક કહો એ બંને એક જ છે, અલગ અલગ નથી. ખાલી અલગ અલગ એ અપેક્ષા એ છે કારણ કે એને કોની મુખ્યતાથી કીધું. જયારે એ વીટી બનવાના કાર્યને સોનાની મુખ્યતાથી કીધું ત્યારે એ જ કાર્ય થઈ ગયું ઉપાદેય, કારણ કે ઉપાદાનની મુખ્યતાથી કીધું છે. અને જયારે વીટી બનવાના કાર્યને નિમિત્તની મુખ્યતાથી કહેવામાં આવે, સોનીની મુખ્યતાથી, ત્યારે એ જ કાર્ય થઈ ગયું નૈમિત્તિક. કાર્ય બે નથી, કાર્ય તો એક જ છે. વાત સમજાવી કે પેનથી સમજાવું? ના, સમજાઈ ગઈ ને? જે મુખ્ય છે જેના વડે થાય છે એ, ને પછી જે કાર્ય રૂપે પરિણમી છે વીટી, એ સોની વડે બની છે વીટી. એટલે આ વીટી ને પેલા સોની, અહીં પછી પેલો કાર્ય શું થયું? વીટી બની. હવે વીટી કારણ કોણ? કે કારણ બે કરતા. એટલે કારણ બે કોણ કોણ? કારણ સોનું ને સોની. સોનું અને સોની. સોનું કયું કારણ છે? સોનું ઉપાદેય ને ઉપાદાન ને ઉપાદેય. વીટી સોનું ઉપાદાન કારણ અને સોની નિમિત્ત કારણ. હવે સોના અને વીટી, સોના અને વીટી વચ્ચેનો કયો સંબંધ છે? નિમિત્ત. સોના ને ઉપાદેય ને ઉપાદાન ઉપાદેય. હા, અને સોની અને વીટી એની વચ્ચે છે નિમિત્ત નૈમિત્તિક. વીટી બંનેમાં કાર્ય બંનેમાં પછી આવે છે, કારણ બંને પેલા આવે. બંને ઉપાદાન ઉપાદેય.
ઉપાદાન એટલે મટીરિયલ હોય, જે પોતે જ કાર્ય રૂપે પરિણમે. આ ઉપાદાનની પરિભાષા જે છે કે જ્યારે કાર્ય થયું ત્યારે કાર્ય રૂપે જે વસ્તુ પોતે જ પરિણમી ગઈ હોય એનું નામ ઉપાદાન, અને જે કાર્ય રૂપે પોતે પરિણમ્યું ન હોય, પોતે અલગ રહ્યું હોય પણ એની હાજરી ત્યાં હોય કાર્ય થવા વખતે, એનું નામ નિમિત્ત. એટલે નિમિત્ત. હા, કે જયારે શિષ્યને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે જ્ઞાન પ્રાપ્તિ રૂપે જ્ઞાન રૂપ પરિણમન કોનું થઈ રહ્યું છે? શિષ્યનું પોતાનું. ગુરુ તો દૂર બેઠા છે, ગુરુ એ શિષ્યના જ્ઞાન રૂપે નથી પરિણમી જતા. શિષ્ય ઉપાદાન છે, ગુરુ ઉપાદેય. હા, એટલે એ નિમિત્ત જે છે ને, એ નિમિત્ત ની જો દ્રષ્ટિ જ્યાં જાય છે કે જો મેં આને જ્ઞાન આપ્યું તો ત્યાં જ મિથ્યાત્વ, ત્યાં અહંકાર પોષાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ હવે એ તો ગુરુને તો ખબર છે, એટલે ગુરુને તો એ અહંકાર નથી પોષાતું, પણ શિષ્યમાં પોષાવાના ચાન્સ છે. એક આ સત્ય ઘટના છે. એક સાધુની પાસે એક શિષ્ય જ્ઞાન લેવા માટે જાય છે, સાધના કરે છે. ઘણી સાધના કર્યા પછી ગુરુની સામે બેઠા હોય છે અને ગુરુ પોતાના આત્માના ધ્યાનમાં લીન છે, પોતે ગુરુની સામે હાથ જોડીને બેઠો છે અને ગુરુએ એની સામે આંખ ખોલીને આમ જોયું, થોડી વાર જોયું અને પછી તરત જ આંખ બંધ કરી દીધી. તો બંધ કરવાનું કારણ શું? એ જોયું અને એમને ગુરુને જ ખબર પડી કે આ શિષ્ય તરફ મેં જોયું છે તો શિષ્યને અહંકારનો ભાવ આવી ગયો છે કે મારા ગુરુએ જો મારા તરફ જોયું. એ બસ કે ગુરુની નજર મારા તરફ પડી, ગુરુ મને જોવે છે, હું કેટલો કઈક છું કે ગુરુ મને જોવે છે. બસ આ ભાવના કારણે ગુરુને ખબર પડી ગઈ છે, તરત જ પોતાની આંખ બંધ કરી દીધી, જોયું જ નહીં. કેટલાય વખત સુધી પછી એવી રીતે સાધના કરી. પછી થોડા વર્ષો પછી પાછા ગુરુએ આંખ ખોલીને એની સામે પાછા હસ્યા. પાછું આને એમ થયું કે ગુરુ જો મારા સાથે આટલો સારો વ્યવહાર કર્યો, મારામાં કંઈક તો સારું હશે, કંઈક તો સારું હશે. ત્યાં પણ એ હજી નથી પામ્યું. પછી એક સમય એવો આવ્યો કે ગુરુએ એના તરફ જોયું અને આ શિષ્યને એવું લાગ્યું કે આ ગુરુ મારા તરફ નહીં, કોઈ બીજાના તરફ જોઈ રહ્યા છે. હું કંઈક અલગ જ છું, જેને જોઈ રહ્યા છે એનાથી જુદો કંઈક અલગ બેઠો છું અને હું પણ આ જ જોઈ રહ્યો છું. જે ગુરુ જેને જોઈ રહ્યા છે હું પણ એને જ જોઈ રહ્યો છું, બસ ગુરુની જેમ જ, આખો અલિપ્ત થઈને. ત્યારે એ નિમિત્ત જે હતું ને, નિમિત્ત ઉપરની પણ દ્રષ્ટિ ચડી ગઈ અને ત્યારે પછી ગુરુએ કીધું હવે આ શિષ્ય પામ્યો છે. કે જયારે એ આખી દ્રષ્ટિ જ છે કે જયારે તમે આ શરીરને જોવો છો, બીજો વ્યક્તિ જે આ શરીરને જે દ્રષ્ટિએ જોવે છે એ જ દ્રષ્ટિએ આ શરીરને જે જોતા શીખી જાય એ જ જ્ઞાની છે. કારણ કે બીજો તો એ છે કે એનું શરીર નથી, એ શરીરમાં નથી રહેતો, એને પારકા રૂપે જોવે છે. આ તો આ શરીરની અંદર રહીને પણ આ શરીરને એટલો પારકા રૂપે જોઈ શકે છે. એનું નામ જ સમ્યક દર્શન છે, એનું નામ જ આત્મજ્ઞાન છે કે અનંત પૂદગલ પરમાણુના પિંડ સાથે પણ રહીને એને એક પણ પરમાણુમાં હું પણાનો ભાવ નથી. કારણ એનું એ જાણે છે, સ્વભાવથી એને જુદા જાણે છે કે જે મારો સ્વભાવ જે જ્ઞાન જ છે એ જ્ઞાન સ્વભાવથી આ વસ્તુ એક કેવી રીતે હોઈ શકે? બસ આમાં જ્ઞાન નથી, મારામાં જ્ઞાન છે, એટલા માટે આ હું નથી. એ લક્ષણથી જુદું જાણે છે. એ ડબ્બો છે એ ગોળ નથી, ડબ્બામાં ગોળ છે એ જાણે છે પણ ડબ્બો ગોળ નથી. કારણ કે જે ગોળનું લક્ષણ જે મીઠાશ છે એ મીઠાશ ડબ્બામાં ક્યાંય નથી. ડબ્બાને ચાટતા પણ જે મીઠાશ આવે છે એ મીઠાશ પણ ડબ્બાની નથી, ગોળની છે. બસ
એ જાણે છે કે અહીંયા જ્યાં પણ અહીંયા હાથ લગાડતા શરીરમાં જ્યાં આમ સ્પર્શ કરતા મને જ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે, આ અનુભવ પણ એ શરીરનો તો નથી, એ અનુભવ પણ આત્માનો જ છે. એ રીતે ભેદ કરીને જાણે છે. એટલા માટે આ શરીરને પણ જેટલું બીજા પૂતગલ પરમાણુઓને જાણી શકે છે એટલું જ દ્રઢતાથી આ પૂતગલ પરમાણુને પણ પોતાનાથી જુદા જાણી શકે છે. આ નિમિત્ત નૈમિતિક સંબંધને એટલે સમજાવ્યો છે કે આત્મા અને શરીર વચ્ચે અને શરીર અને આત્મા વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ એવી રીતે અનેક પ્રકારના છે. એટલે કે આત્માની ઈચ્છા થઈ તો આત્મા ગતિ કરે અને એ આત્માના નિમિત્તે શરીર પણ ગતિ કરે. ક્યારેક શરીરના નિમિત્તથી આત્મા ગતિ કરે, એવી રીતે થતું હોય છે. આ વસ્તુ અહીંયા આપણે કોઈના ઉપર ક્રોધ આવ્યો તો ક્રોધનો ભાવ આવતા એને મારવાનો ભાવ આવ્યો તો એને જે લાફો માર્યો તો એ લાફો માર્યો કોને? એ શરીરે નથી માર્યો, એ આત્માએ માર્યો છે. આ આત્મા છે ને, આ આત્મા અહીંયા બધા આત્મા જ છે. એ આત્માના પ્રદેશો આમ એને આત્મા ભાગે, આત્મા અહીંથી આ પોતાના પ્રદેશોને ત્યાંથી અહીંયા લાવે છે આમ, અને શરીર એની સાથે છે એટલે શરીર પણ સાથે જાય છે. બાકી ગતિ આત્મા કરે છે. હું આત્મા છું તો આવું જે બોલવાના ભાવ કોને થયા? આત્માને. અને આત્માએ એ પ્રદેશોને પોતે હલાવ્યા. હું આત્મા છું એવા પ્રદેશોને હલાવે છે. અને શરીર પણ ત્યાં છે એટલે શરીરના પ્રદેશો પણ હલે છે અને આ ધ્વનિ ઉત્પન્ન થાય છે. પણ જે મેઇન કાર્ય જે કરનાર છે એ આત્માની જ બધી એક્ટિવિટી અંદર ચાલતી હોય છે. એટલે ક્યારેક તો શરીરને ત્યાં અહીંથી અહીંયા સુધી આ ગતિ નથી કરવી, પણ આત્માને ક્રોધનો ભાવ આવતા આત્મા પોતે જ ગતિ કરે છે. તો શરીર એક ક્ષેત્રાવગાહી છે એટલા માટે શરીરની પણ ત્યાં ગતિ થાય છે. અને દેખાવમાં તો આવે છે શરીર કે જો આ હાથથી એ રીતે લાફો માર્યો છે, પણ ખરેખર તો આત્મા જ ત્યાં સુધી ફેલાયો છે. અને કોઈ વખત એવું બને કે શરીર પોતે ગતિ કરે, આત્માની ઈચ્છા બિલકુલ ન હોય. શરીર એકલું જ ગતિ કરતું હોય, આત્માની ઈચ્છા બિલકુલ નથી. અને શરીરના નિમિત્તે આત્મા ગતિ કરે પછી ઈચ્છા ન હોવા છતાંય, ત્યારે પછી શરીર નિમિત્ત થયું ને આત્માએ ગતિ કરી, એ આત્મા નૈમિતિક થઈ ગયો. આવો નિમિત્ત નૈમિતિક સંબંધ બને. શરીર કેવી રીતે કરે? આત્માની ઈચ્છા ન હોય તો શરીર કેવી રીતે? દાખલા તરીકે કે તમારી ઈચ્છા એટલી તો છે કે અહીંથી સામે સુધી તમારે ચાલવું છે, તો તમે ચાલતા ચાલતા પગેથી ચાલો છો તો એ તો ઈચ્છા છે, પણ તમારે હાથ ફેલાવાની ઈચ્છા નથી ને? હાથ ફેલાવાની ઈચ્છા નથી. બસ એ હાથ હલે છે એ ઈચ્છા નથી, પણ એ ઓટોમેટિક શરીર હલે છે. અને ત્યાં આત્માએ પણ પછી હલવું પડે છે કે નહીં? સાથે હલે છે. પગની ઈચ્છા છે, હાથની ઈચ્છા નથી. આવી રીતે અને અહીંયા બેઠા બેઠા પણ આપણા હાથ પગ હલતા હોય, આપણને એવી ઈચ્છા નથી થતી કે હું આમ હલાવવું, પણ એ શરીરની ક્રિયા પોતાની રીતે એવી રીતે થતી જ હોય છે. અને ત્યાં આત્માનું પણ કાર્ય સાથે સાથે ચાલતું હોય છે. શરીરની સાથે એક ક્ષેત્રાવગા સંબંધ છે. એટલા માટે જ આ બે પ્રશ્ન સાથે સાથે રાખ્યા છે. જેને નિમિત્ત નૈમિતિક સંબંધ સમજવો હોય એને એક ક્ષેત્રાવગા સંબંધ પહેલા સમજી લેવો જોઈએ. હવે બતાવો ભગવાનની દિવ્ય ધ્વનિના નિમિત્તે ગણધર વગેરે જીવોને ઉપદેશ મળે છે. તો આમાં કોણ નિમિત્ત કોણ નૈમિત્તિક ને કેવી રીતે? જે જ્ઞાન પ્રાપ્ત થયું ગણધર દેવોને, તો એમાં ભગવાનની દિવ્ય ધ્વનિથી જ્ઞાન મળે છે. તો આમાં ઉપાદાન કોણ ને નિમિત્ત કોણ? ભગવાન
તો એ ગણધર દેવ જે ઉપાદાન, કારણ કે એ પોતે જ્ઞાન રૂપે પરિણમ્યા છે. ભગવાનની વાણી એ જ્ઞાન રૂપે નથી પરિણમી. વાણી જે છે એ તો જળ છે, તો પૂતગલ છે, એ જ્ઞાન રૂપે કેવી રીતે પરિણમે? એ ચેતન જ જ્ઞાન રૂપે પરિણમે, જળ ક્યારેય જ્ઞાન રૂપે ન પરિણમી શકે. એટલે જે આપણે આ શબ્દો વાંચીએ છીએ, અક્ષરો વાંચીએ છીએ, તો એ આપણા જ્ઞાન રૂપે નથી પરિણમી જતા, એ તો પોતે પૂતગલ જ રહે છે. આપણે સમજણ છે એ જ્ઞાન. હા, એ ઉપાદાન છે જ્ઞાન. જ્ઞાન રૂપે પરિણમે. જ્ઞાન રૂપે. તો પછી નિમિત્તને હાથ જોડવાનું શું કામ કીધું? કે જેમ નિમિત્ત ત્યાં હાજર હતું, એમાં હાથ જોડવાની ક્રિયા પણ ત્યાં હાજર હોય છે, પણ ક્યાંય એ તો નથી કીધું કે નિમિત્તમાં લીન થઈ જજો. ખાલી નિમિત્ત સાથે વ્યવહાર કરવાનું જ કીધું છે, નિશ્ચય કરવાનું તો નથી કીધું. નિશ્ચય તો પોતાના આત્મામાં જ કરવાનું કીધું છે. એટલે જ્યાં પણ વ્યવહાર પૂરતી વાત છે, નિમિત્ત હોય ત્યાં નિમિત્ત સાથે વ્યવહાર જ હોય. નિમિત્ત બરાબર વ્યવહાર ને ઉપાદાન બરાબર નિશ્ચય. જયારે એમ કહેવામાં આવે કે માટીથી માટલું બન્યું, ત્યારે એ નિશ્ચયનું કથન છે. અને જયારે એમ કહીએ કુંભારથી માટલું બન્યું, ત્યારે નિમિત્તની મુખ્યતાથી વાળું વાક્ય છે, એટલા માટે વ્યવહારનું કથન છે. નિમિત્ત એટલે વ્યવહાર અને ઉપાદાન એટલે નિશ્ચય. પ્રશ્ન નંબર 180. અકર્તાવાદ વિશે વિવેચન કરો. અત્યાર સુધી અમારે જે 300 પ્રશ્નો થયા, એમાંથી મોટા પ્રશ્નોમાંનો આ એક પ્રશ્ન છે. 4-5 દિવસ તો ચર્ચા ચાલી હતી. અકર્તાવાદ. જયારે એ ખબર પડી કે પ્રત્યેક દ્રવ્ય પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ પરિણમન કરી રહ્યું છે, નિમિત્તના કારણે નહીં, સ્વતંત્રતા, તો ત્યાં તો સ્વતંત્રતા 3 પ્રકારની સ્વતંત્રતા સમજવાની છે. એક તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, એક ગુણ બીજા ગુણનો કરતા નથી, અને એક પર્યાય બીજી પર્યાયનો પણ કરતા નથી. ત્રણેય સ્વતંત્ર છે. એટલે કે આત્મા શરીરનો કરતા નથી. એક ગુણ બીજા ગુણનો કરતા નથી. શરીર બળી જાય છે પણ આત્મા બળતો નથી. એનો મતલબ કે બંને એકબીજાના કરતા નથી, સ્વતંત્ર છે, અલગ અલગ છે. સમ્યક દર્શન પ્રગટ થાય છે 4થા ગુણસ્થાને, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે 13મા ગુણસ્થાને. એક શ્રદ્ધા ગુણ છે, એક જ્ઞાન ગુણ છે. શ્રદ્ધા ગુણના કારણે જ્ઞાન ગુણના અંદર કંઈ થઈ શકતું નથી. શ્રદ્ધા ગુણ જ્ઞાન ગુણનો કરતા નથી. એ જ્ઞાન ગુણની પર્યાયની યોગ્યતા જ્યારે પાકે ત્યારે જ એનું પરિણમન થાય છે. એટલે એક ગુણ બીજા ગુણનું કંઈ કરી શકતો નથી. એમ નહીં કે શ્રદ્ધા ગુણ કે હું હવે 100% શુદ્ધ થઈ ગયો છું તો લાવ જ્ઞાનને ચારિત્રને કરી દઉં, એ નથી કરી શકતો. અને એક પર્યાય પણ બીજી પર્યાયનો કરતા નથી. એટલે રોટલીને ગેસ પર મૂકી અને એ ગરમ થઈ 5 મિનિટ 10 મિનિટ રાખી, ધીરે ધીરે ગરમ થતી જાય છે, વધતી જાય છે, અને કડવી થઈ ગઈ, વાસ આવવા લાગી, બિલકુલ કાળી કાળી થઈ ગઈ. હવે આ 4 સ્થિતિ થઈ છે. એક ગરમ થઈ,
એ કડવી થઈ, વાસ આવવા લાગી અને કાળી થઈ. સ્પર્શ ગુણની પર્યાય છે ગરમ થવું, રસ ગુણની પર્યાય છે કડવા થવું, ગંધ ગુણની પર્યાય છે વાસ આવી દુર્ગંધ વાળું થવું, અને વર્ણ ગુણની પર્યાય છે કાળા થવું. સ્પર્શ રસ ગંધ વર્ણ. હવે આ 4 પર્યાય ત્યાં થઈ. સ્વાભાવિક રીતે અજ્ઞાનીને એવો વિચાર આવે છે કે આ 10 મિનિટ સુધી ગરમ થઈ એટલે જ આ કડવી થઈ, દુર્ગંધ વાળી થઈ અને કાળી થઈ. આ જો આટલી ગરમ ન થઈ હોત તો આવી આ ન થાત. અને જ્ઞાની એ કહે છે કે આ બધી પર્યાય, રસગુણની, સ્પર્શની પર્યાય, રસની પર્યાય, ગંધની પર્યાય અને વર્ણની પર્યાય, એ એક પર્યાય બીજી પર્યાયનો કરતા નથી. એ પર્યાય પણ એકબીજાથી સ્વતંત્ર છે. જે સમયે એ સ્પર્શમાંથી ગરમ રૂપે, સ્પર્શ ગુણની પર્યાય ગરમ રૂપે થવાની છે એ એની યોગ્યતાથી થાય છે, અને ત્યાં રસગુણની પર્યાયમાં કડવાપણું એ એની પર્યાયની યોગ્યતાથી એ સમયે લખાયેલું છે. ગંધ ગુણની પર્યાયની યોગ્યતામાં એવું છે કે દુર્ગંધ લખાયેલી છે, પણ આ પર્યાયને બીજી પર્યાયનો કરતા માનવો એનું નામ મિથ્યાત્વ છે. હા, બધું સ્વતંત્ર છે. 4 ગુણની પર્યાય એ સ્વતંત્ર છે. હવે આ તો ખાલી બુદ્ધિના લેવલે આ 4 ગુણની 4 પર્યાય આપણે સમજ્યા સ્વતંત્ર છે. હવે જે સમયે આ દ્રવ્યના અનંત ગુણની અનંતાનંત પર્યાય સ્વતંત્ર છે એનું જ્ઞાન થાય તો કેવો આનંદ હોય, એનું અનુમાન કરી શકીએ. જયારે આ 4 ની ખબર પડે છે કે આ 4 પણ સ્વતંત્ર છે, કોઈ કરતા નથી. અને આ તો એક દ્રવ્યની વાત કરી. એવી રીતે જગતના અનંત દ્રવ્યના અનંત ગુણની અનંતાનંત પર્યાયની સ્વતંત્રતા જેના જ્ઞાનમાં અને શ્રદ્ધામાં આવી જાય એને અકર્તાવાદનો સિદ્ધાંત સમજાઈ ગયો એમ કહેવાય. સમય સારમાં કુંદ આચાર્યએ 415 ગાથા લખી છે. આપણી પાસે છે 415 ગાથા. એમાં 9 અધિકાર છે. એમાંનો એક અધિકાર છે કર્તા કર્મ અધિકાર. સૌથી વધારે ગાથા કર્તા કર્મ અધિકારમાં લખી છે. આખા સમયસારની ગાથા છે 415, 9 અધિકારની ટોટલ, અને એકલા કર્તા કર્મ અધિકારની જ ગાથા છે 76 ગાથા આના ઉપર એક અધિકારમાં લખી છે. કારણ કે સૌથી વધારે ભ્રાંતિ ને ભ્રમ જીવને કર્તા કર્મના સંબંધમાં થાય છે. એના માટે એક દ્રષ્ટાંત કે એક રૂમ છે ને એના વચ્ચે કાચની દિવાલ કરવામાં આવે બિલકુલ મજબૂત, ને એક બાજુ બકરી છે ને એક બાજુ સિંહ છે. એકબીજાને લાગે છે, બકરીને એમ લાગે કે હું મરી ગઈ, ને સિંહને એમ લાગે છે કે હમણાં હું એને મારી નાખીશ. પણ સિંહ ના તો બકરીને મારી શકે છે, ના તો બકરી સિંહથી મરવાની છે. પણ એ દિવાલનું બંનેને જ્ઞાન નથી. એટલા માટે બંનેને વિકલ્પો છે, બંને વિકલ્પોથી દુખી છે. દુખી જ છે, થતું કઈ નથી. હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ એ વિકલ્પથી દુખી છે. અને હું હમણાં એને મારી નાખીશ, મારી નાખીશ, મારી નાખીશ એ વિકલ્પથી સુખી નથી, એ દુખી જ છે. વિકલ્પ છે ને, વિકલ્પ ક્યારે સુખનું કારણ ન હોય. ક્યારે મારું એ ભાવ છે. અને આ પારદર્શક દિવાલ છે, ટ્રાન્સપરન્ટ છે, દેખાતી નથી, એવી છે. અકર્તાવાદના સિદ્ધાંતની દિવાલ પણ એવી જ છે કે જે અજ્ઞાનીઓને દેખાતી નથી. જ્ઞાનથી દેખાય.
આ કઈ આમ કઈ આંખેથી તો ચામડાની આંખ થી દેખાવાની નથી, વજ્રની દિવાલ છે. વજ્રની દિવાલ. જયારે અકર્તાવાદની ચર્ચા આવે ને તો ઘણા લોકોને એમ લાગે કે આત્મા આ કરી શકતો નથી, આત્મા આ કરી શકતો નથી, આ કરી શકતો નથી. શું કરી શકે? તો એ તો આવી આત્માની નબળાઈ બતાવી. એક જગ્યાએ મારું પ્રવચન હતું ત્યાં મેં આ જ વાત કરી અને છેલ્લે ત્યાં સુધી લઈ આવ્યો કે કૃપાળદેવની વાત આવે છે. કૃપાળદેવે કીધું કે તણખલા માત્ર ને હલાવવાની શક્તિ મારામાં નથી, આત્મામાં નથી. તો કે આ તણખલાને પણ હલાવવાની શક્તિ જો મારામાં નથી, આ આત્માની શક્તિની વાત કરે છે કે આત્માની નબળાઈ બતાવે છે? કારણ કે આ તો શક્તિ મારામાં નથી, આ તો નબળાઈ થઈ ગઈ. તો કે છે કે એ નબળાઈ નથી, એ જ આત્માની શક્તિ છે. કારણ કે જે પરનું કઈ નથી કરી શકતો એ જ પોતાનું બધું કરી શકે છે. કારણ કે આટલું કરવાની પણ એનામાં શક્તિ નથી, તો હવે પરમાં જશે નહીં, પરમાં જશે નહીં, એ જ સ્વમાં જશે. આ સમજણ જરૂરી છે કે હું કઈ કરી શકતો નથી. એ દિવસે આવી ગયું હું સાચો વિકલ્પ કરું છું, વિકલ્પ પોતાનું જ કરું ને પછી તો હટાવવા માટે છે. અને એમાં એક છે કે આખા જગતનું એમ તણખલાનું નથી કરી શકતો, તો પછી આ એક આખા જગતનું હું કેવી રીતે કરી શકું? એટલે 1 2 3 4 5 આખા અનંત દ્રવ્ય અને એક બાજુ હું બે પાર્ટીમાં જગતને વહેંચ્યું. એક બાજુની પાર્ટીમાં હું આત્મા એકલો, શરીર પણ સામાવાળી પાર્ટીમાં, અને આખું જગત એ શરીરની સાથે સામાવાળી પાર્ટી. હું આત્મા આ આખા જગતનું કંઈ કરી શકતો નથી. આ વિચાર કરતા એમ લાગે છે કે હું કેટલો નબળો છું, આમાંથી કોઈનું કંઈ કરી શકતો નથી. હવે એ દિવાલ છે ને, એ દિવાલના કારણે કંઈ કરી શકતો નથી. પણ જે દિવાલ છે એ દિવાલ તો બંને બાજુ લાગુ પડે છે. આ બધા પણ મારું કઈ કરી, આ બધા ભેગા થઈ જાય આખું જગત, તો પણ મારું કઈ કરી શકતા નથી, કારણ કે આ દિવાલ છે. જો એ રીતે વિચાર કરે તો એને ખબર પડે છે કે આત્મા કેટલો શક્તિશાળી છે. પણ એને તો એક જ દ્રષ્ટિથી એકાંત હોય ને, ત્યાં એકાંત દ્રષ્ટિ વાળો જે આ જ વિચાર કરે કે હું જગતનું કઈ, કારણ કે એને તો જગતનું કઈ કરવાની બંદર પડી છે, ઈચ્છા જગતનું ફેરફાર કરવાની છે. અને જયારે ખબર પડે કે આખું જગત પણ ભેગું થાય તો મારું સારું ખરાબ નહીં કરી શકે, ત્યારે એને અકર્તા ભાવ પ્રગટ થાય છે. એક દ્રવ્ય, બે દ્રવ્ય, ત્રણ, આખા જગતના અનંત દ્રવ્ય ત્યાં સાથે હાજર હોય, તેમ છતાં પણ એ અકર્તા થઈને ત્યાં બસ પોતાનું કામ કરતા હોય. આપણને એમ લાગે છે આપણું કામ કરે છે, ખરેખર એ પોતાનું કામ કરે છે. પણ આપણને દુકાનદાર પાસે વસ્તુ લેવા માટે જઈએ છે, અને દુકાનદાર તો પોતાનું જ કામ કરી રહ્યો છે. એ કઈ ગ્રાહકની સેવા નથી કરતો, એ ગ્રાહકનું કામ નથી કરતો, એ તો પોતાનું જ કામ કરે છે. પણ આપણે 10 દુકાન ફરીને 11મી દુકાને જઈને ત્યાં આપણને જો વસ્તુ મળી જાય છે, ત્યારે આપણને એમ લાગે છે આ દુકાનદાર બહુ સારો છે, બધી વસ્તુ રાખે છે. અહીંયા જો અહીંયા બધી વસ્તુ રાખે છે. અમારે બધી જગ્યાએ જે 10 જગ્યાએ ન મળી અહીંયા મળી ગયું. આને અમારું કેટલું સારું કામ કર્યું. ગ્રાહકનું બહુ બધું આમ સંભાળે. એ ગ્રાહકનું નથી કરતો, એ તો પોતાની દુકાન વધારે સારી રીતે ચાલે એના માટે કરે છે. પણ જયારે આ ખબર પડી જાય તો એને મારું આ કર્યું એ ભાવ નીકળી જાય. તો એવી રીતે દરેક દ્રવ્ય પોતે પોતાનું જ કામ કરે છે, એ બીજાનું કામ નથી કરતા. એટલે ગઈ વખતે ચર્ચા કરી છે કે દરેક જીવ પોતાના રાગ અને વિકલ્પની પૂર્તિ જ કરી રહ્યા છે. એ વાત તીર્થંકર ભગવાન માટે પણ લાગુ પડી જાય કે જયારે એ તીર્થંકર પ્રકૃતિ જે ભાવથી બંધાણી રાગથી, એ વખતે પણ જે રાગ થયો એ રાગની જ પૂર્તિ કરી હતી. એ વખતે પણ બીજા જીવનું તો ભલું કરવાનું કઈ નતું, પોતાનો રાગ હતો કે હું બધાનું ભલું કરું, એ રાગનું પૂર્તિ કરી. એ પણ એક નબળાઈ છે. તીર્થંકર પ્રકૃતિ પણ એક પ્રકારની નબળાઈ થઈ ગઈ, કારણ કે એ પણ રાગની પૂર્તિથી જ બંધાણી છે. કર્મ હોય એ પછી ધર્મ કેવી રીતે હોય,
સીધી વાત છે. તીર્થંકર નામ કર્મ કહીએ છે તો પછી ધર્મ કેવી રીતે હોય? બરાબર. કર્મ તો પછી બાંધવાનું, એ તો પછી પુણ્યની બેડી જ થઈ ગઈ. ભોગવવું પડે. એટલે આપવું પડે ને ઉપદેશ. નહીં તો ઉપદેશ આપવાની જરૂર જ નથી. પોતાના આત્મામાં લીન રહે. શું કરવા આ માથા પીઠવા પડે? એટલે જ આપણે એક વખત કહ્યું હતું ને કે ભગવાનને સમોસા ને રત્નનો વરસાદ ને આ બધું રત્ન જડિત એ બધાથી ભગવાનને શું લાભ? ભગવાનને શું લાભ? કે ભગવાનને લાભ તો પડે પડે થઈ રહ્યો છે, કારણ કે આ બધું મફતમાં તો મળતું નથી, પુણ્ય આત્મામાંથી ખર્ચાય છે. એટલે ભગવાન ભલે માનતા નથી કે આ બધું સારું થઈ રહ્યું છે કે લાભ થઈ રહ્યો છે, પણ પ્રકૃતિ વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન મોક્ષની નજીક જઈ રહ્યા છે. આ બધા રત્નોના વરસાદ છે બહુ કામના છે, નકામા નથી. પુણ્ય ખર્ચાય છે. પુણ્ય ખર્ચાય તો એ જાય ને, એ તો પુણ્ય તો બેસવું પડે, કર્મ છે તો બેસવું પડે. આ લક્ષ્ય જે સાધના કરે છે ને એને સમ્યક દર્શન થાય છે. એના વગર સમ્યક દર્શન નથી થતું કે આ પુણ્ય પણ બાંધનારું છે એવી જેને શ્રદ્ધા થઈ એને સમ્યક દર્શન થાય છે. એને આવા પુણ્યના ભાવ સહજ આવે છે. પાછા વાત ખાસ એ છે કે પુણ્યના ભાવે ત્યાં વખતે સહજ આવી જાય છે, લાવવા નથી પડતા. એને જ આવે છે પાછા કે જેને પુણ્યને હે જાણ્યું છે, પૂરેપૂરું 100% બંધન રૂપ ને છોડવા યોગ્ય જાણ્યું, જેને પુણ્યને આશ્રવ તત્વ જાણ્યું, બંધ તત્વ જાણ્યું, જેને પુણ્યને સંવરને નિર્જરા ન જાણ્યું, એ જીવને પુણ્ય આ તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. અકર્તાવાદ ને સમજવા માટે 4 અભાવનો એક સિદ્ધાંત છે, એ સમજવું જરૂરી છે. 4 અભાવ. અભાવનો અર્થ એ છે કે એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હોવું, એ અભાવ છે. અને એ જેનું એકનું બીજામાં અસ્તિત્વ નથી, હોવાપણું નથી, એ પછી એનો કરતા પણ નથી, એનો ભોગતા પણ નથી. એટલે 4 અભાવમાં પહેલો અભાવ પ્રાગ ભાવ, બીજો પ્રધ્વંસા ભાવ, ત્રીજો અન્યોન્યા ભાવ અને ચોથો અત્યંતા ભાવ. આ 4 અભાવ છે. ફરીથી નામ બોલું: પ્રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્યા ભાવ, અત્યંતા ભાવ. પ્રાગ ભાવનો અર્થ એ છે વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ. અભાવ એટલે ન હોવું. જે વર્તમાન પર્યાય છે એ વર્તમાન પર્યાય ભૂતકાળની પર્યાયમાં વર્તમાન પર્યાયનો અભાવ છે. એટલે વર્તમાન પર્યાયને અને ભૂતકાળની પર્યાયને કોઈ સંબંધ નથી. આ સ્વતંત્રતા બતાવે છે અકર્તાવાદની. એટલે વર્તમાનમાં જે દહીંની પર્યાય છે એ દહીંની પર્યાયનો ભૂતકાળની જે દૂધની પર્યાયમાં અભાવ. એટલે દહીં અને દૂધ વચ્ચે કોઈ સંબંધ નથી, એ પર્યાય બદલાઈ ગઈ. કેમ આ વચ્ચે અભાવ બતાવ્યો ભૂતકાળ ને વર્તમાન વચ્ચે? કે જો તમે ભૂતકાળની પર્યાય અને વર્તમાન કાળની પર્યાય વચ્ચે આટલું અકર્તાપણું ને આટલી સ્વતંત્રતા નહીં માનો તો મહાવીર ભગવાનના દર્શન પણ તમે સરખી રીતે નહીં કરી શકો. કારણ કે જયારે મહાવીર ભગવાનના દર્શન કરશો ત્યારે સિંહની પર્યાયમાં માંસ ખાતા હતા એવું બધું યાદ આવશે. બરાબર. ભૂતકાળની પર્યાય વર્તમાનમાં યાદ આવશે. અને એ યાદ ન આવે એના માટે આ ખાસ સિદ્ધાંત બતાવ્યો છે કે વર્તમાન પર્યાય જે છે એ વર્તમાન પર્યાયને અને ભૂતકાળની પર્યાયને કોઈ સંબંધ નથી. એટલે એ આત્માને તમે ભૂતકાળની જે વીતી ગયેલી પર્યાય છે એના રૂપમાં નહીં જો. અત્યારે શું છે એ જુઓ, બસ એનું સ્વરૂપ જુઓ, એ જો.
અને આના કારણે એ પર્યાય અલગ હતી, આ પર્યાય અલગ છે. અને એ પર્યાયના કારણે તો એ સમયે તમે રાગ દ્વેષ જે કરવાના હતા એ કરી લીધા હતા. દાખલા તરીકે તમે અત્યારે મને કોઈ ખરાબ શબ્દ કીધો તો એ સમયે મેં રાગ દ્વેષ કરી લીધા. હવે 10 દિવસ પછી એ શબ્દ કીધા જ નથી અને મને યાદ આવ્યા, પણ એ તો ત્યાં છે જ નહીં. અને જે હતા એ સમય તો રાગ દ્વેષ થઈ ગયા, હવે તો વધારે થઈ રહ્યા છે એ પર્યાય જે નથી એના કારણે પણ. એટલા માટે કીધું કે ઇન્દ્રિયોના નિમિત્તથી જે જ્ઞાન થાય છે અને એના સંબંધમાં જે વિકલ્પ થાય છે એના કરતા વધારે મનના નિમિત્તથી જે વિકલ્પો થાય છે વધારે ખતરનાક છે. કારણ કે એ સમયે ઘટના ઘટતી તો નથી, આ તો આંખેથી મને દેખાયું કે તમે આવું કર્યું, કાનેથી મને સંભળાયું કે તમે આવું બોલ્યા, એ તો ઇન્દ્રિયોથી ખબર પડી. પણ મનના નિમિત્તથી એ સમયે કઈ થતું જ ન હોય, 10 દિવસ પહેલા થયું ને વિચારો એના આવતા હોય, એ વખતે કઈ ન થયું, યાદ આવ્યું એકદમ દિમાગમાં, એના ઉપર ઉપયોગ મૂક્યો, મને આવું કયું હતું. હા, બસ એ વિચાર વિકલ્પ આવે, બસ એ વિચાર એ લાંબા ચાલે છે. કારણ કે એ જે પર્યાયનું અસ્તિત્વ જ નથી. અત્યારે એનો કઈ મતલબ જ નથી કે ભૂતકાળ થયું ભાઈ છે. એટલે દૂધ હતું એ ભૂતકાળ હતો ને દહીં છે એ વર્તમાનમાં છે. દૂધ ને હવે ભાઈ શું હતું, જે હતું દૂધમાં હતું, શું ફાયદો છે એ જો. ભૂતકાળની પર્યાયને ત્યાં ભૂલી જવાની છે. ચારે ભાવમાં આવો છે, એકબીજામાં જુદું જુદા ભાવ છે. પહેલામાં તો એ છે આ પ્રાગ ભાવ કે વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ છે. વર્તમાનમાં સાચી સમજણ થઈ, સાચી સમજણ થતા એ ભૂતકાળ બધો તીરોભૂત થઈ ગયો, ભૂતકાળ પૂરો ઢંકાઈ ગયો, ભૂતકાળની સાથે કોઈ સંબંધ ન રહ્યો. આપણા આટલા વિદ્યાર્થીઓ જે ભણે છે એ જન્મથી તો કોઈ જૈન નથી, બધા જ બેકવર્ડ કાસ્ટથી છે. તેમ છતાંય તે એને જો અત્યારે વર્તમાનમાં એ ભણતા હોય ને એ વખતે લોકો એને એ રૂપમાં જોવે કે અરે આને શું ધર્મ હોય, આ કઈ થોડા જન્મથી જૈન છે, તો એના સદગુણને જોઈ જ ન શકે. સદગુણને જોવા માટે એનો ભૂતકાળ પૂરેપૂરો ભૂલી જવો જોઈએ. અત્યારે શું કરે છે, આ રાત્રિ ભોજન છોડ્યું, આ સામાયિક કરે છે, આ દેવ દર્શન કરે, પૂજા ભક્તિ કરે છે, આ સંયમથી જીવે છે, આ બધું જોવે તો એનો ભૂતકાળ બધો ભૂલાઈ જાય. એ પણ સમજણપૂર્વક કરે છે. કરવા તો મજા કેટલાય ક્રિયા તરીકે કરતા હોય, સમજાય છે નાના છોકરાને ભૂલ કરવા કે આવી રીતે નહીં કરવાનું, બસ નહીં કરવાનું, નહીં શાના માટે નહીં કરવું. મેં તો ત્યાં છે, એ વાત છે. સમજણપૂર્વક ક્રિયા થાય એટલે આમાં 100% વ્યવસ્થિત જ થાય. હું સામાયિક નથી કરતો, પહેલા કરતો હવે નથી કરતો, પણ હવે એવું છે કે કરવી તો કે આવી જ કરવી. જે છે મહત્વ આનું છે કે ક્રિયા સાથે સમજણનું મહત્વ છે, ક્રિયાનું નથી. ક્રિયાનો આગ્રહ છે એને મોક્ષે નથી જવું, કારણ કે મોક્ષમાં શરીર નથી ને એને તો ક્રિયા કરવી છે. એને તો શરીર જોતું જ છે, શરીર છોડવું નથી. કારણ કે ક્રિયા કરવી છે, ક્રિયા શરીર વગર કરે કેવી રીતે? એટલે એને તો શરીર સાથે જ રહેવું છે, શરીર છોડવું નથી. અંતરની પરિણતિ જેને પલટાવવાનું ધ્યેય છે, બસ એને મોક્ષે જવું છે. એ સમજે, કારણ કે એની દ્રષ્ટિમાં શરીર નથી. એ શરીર વિના પણ પરિણતિ શુદ્ધ થતી હોય તો એનું ધ્યેય માનવા તૈયાર છે. એટલે કોઈ ભૂતકાળની પર્યાય સાથે અને વર્તમાન પર્યાય સાથે કોઈ સંબંધ નથી. એટલે બંનેને એ રૂપે પ્રધ્વંસા ભાવ એ કહે છે વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ છે. આ સમજવું બહુ જરૂરી છે. વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ છે કે ચલો ઠીક છે, કોઈ પણ જીવને ભૂતકાળની પર્યાય રૂપે ન જો, એને વર્તમાનના રૂપમાં જો. જેમ કે મહાવીર ભગવાને કીધું કે ભૂતકાળમાં માંસ ખાતા હતા એ બધું ભૂલી જાઓ, વર્તમાનમાં શું છે જો. પણ ત્યાં જ એવો પ્રશ્ન થાય કે કોઈ ચાઇનીઝ વ્યક્તિ અત્યારે વર્તમાનમાં જ માંસ ખાઈ રહ્યો છે તો શું કરવું? તો એના માટે કીધું કે વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ છે. એ ભવિષ્યમાં રહેવાની નથી. ભવિષ્યમાં ભગવાન બનશે તો આ પર્યાય રહેવાની નથી.
એટલે ભૂતકાળ છે એ વર્તમાનમાં નથી અને વર્તમાન છે એ ભવિષ્યમાં નથી. એટલા માટે એને વર્તમાન પર્યાય રૂપે પણ ન જોઈને એમ જો કે ભવિષ્યમાં, કે ભવિષ્યમાં ન થાય તો અભવ્ય જીવ હોય તો આવા નવા પાપ કરવાનો હોય તો એ પણ તમે એને સ્વભાવથી જાણ્યો ને કે આ જીવ અભવ્ય છે અને ભવિષ્યમાં ક્યારેય પણ થવા નથી, તો એ જયારે સ્વભાવથી તમે જાણો છો ત્યારે એના સંબંધમાં પણ રાગદ્વેષ ચડી જાય છે, કારણ કે એનો સ્વભાવ તમે જાણી લીધો. સ્વભાવથી જાણતા પછી ક્રોધનો ભાવ નથી આવતો. કોઈ મોટો વ્યક્તિ હોય એ કાચનો ગ્લાસ ફોડી નાખે અને નાનું બાળક ફોડે તો નાના બાળક ઉપર આપણને ગુસ્સો એટલો નથી આવતો જેટલો મોટા ઉપર આવે. તમે આટલા સમજદાર છો તોય જોઈને નથી ચાલતા, આ પગમાં ગ્લાસ આવી ગયો. નાના બાળકને આપણે જવા દઈએ કે કારણ કે આપણે એના સ્વભાવને જાણીએ છીએ. જયારે સ્વભાવની દ્રષ્ટિએ જાણીએ ત્યારે ક્રોધ નથી આવતો. વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ છે. આ બંને પર્યાયથી સંબંધિત છે, પ્રાગભાવ ને પ્રધ્વંસા ભાવ. પ્રાગભાવ ને પ્રધ્વંસા ભાવની સાચી સમજણ ને અનુભવ એને જ થઈ શકે જેને ક્ષણિકનો બોધ થયો હોય, નહીં તો ન થઈ શકે. ક્ષણિક, આ બે ક્ષણિક છે કે ભૂતકાળની પર્યાય જે છે એ વર્તમાનમાં નથી, એ આ ક્ષણિક છે, તો નીકળી ગઈ, વીતી ગઈ. વર્તમાન છે ક્ષણિક છે, ભવિષ્યમાં રહેવા જ નથી. આ ક્ષણિકપણું જેને ખબર હોય એને જ આ પર્યાયની અસ્થિરતાનું જ્ઞાન ને સમજણ થઈ શકે. એટલે એની દ્રષ્ટિમાં પર્યાય, આ જે પરિણમન જે થઈ રહ્યું છે, આ એક એક સમયે જે પલટાઈ રહ્યું છે, એ એટલી તુચ્છતા હોય એની દ્રષ્ટિમાં, પર્યાય સંબંધી એટલી તુચ્છતા હોય, ત્રિકાળી ધ્રુવ એની દ્રષ્ટિમાં હોય છે. એ અપેક્ષાએ અનાદિ અનંત ટકી રહેલા આત્માને જેને જોયો હોય એની દ્રષ્ટિમાં જેનું અસ્તિત્વ એક સમયનું જ હોય એની મહિમા ન હોય, એટલે મહિમા એની છૂટી ગઈ હોય અને એના કારણે પછી એ પર્યાય દ્રષ્ટિએ દેખતા જ ન હોય. એ મહાવીર ભગવાનને મહાવીર ભગવાનના રૂપમાં, જ્યાં સુધી તમે મહાવીર ભગવાનને મારીચીના રૂપમાં જોવો છો ત્યાં સુધી તમે ખોટી દ્રષ્ટિએ જોવો છો. તો કે કેવી રીતે જો કે મહાવીર ભગવાનને મહાવીર ભગવાનના રૂપમાં જ જો કે નહીં, એ પણ ખોટી દ્રષ્ટિ છે. મહાવીર ભગવાનને મારીચીના રૂપમાં જોવા એ ભૂતકાળની પર્યાયની દ્રષ્ટિએ જોયા છે, અને મહાવીર ભગવાનને મહાવીર ભગવાનના રૂપમાં જોવા એ વર્તમાન પર્યાયની દ્રષ્ટિએ જોયા છે. અને મહાવીર ભગવાનને મારીચી અને મહાવીર બંને દ્રષ્ટિથી અલગ કરીને એક આત્માના રૂપમાં જ જોવા એ ખરી દ્રષ્ટિથી જોયા છે, એ દ્રવ્ય દ્રષ્ટિથી જોયા છે. દ્રવ્ય શુદ્ધ છે, મહાવીર પણ શુદ્ધ છે. બસ એ જ. અને જે એક મહાવીર ભગવાનને એ રીતે શુદ્ધ તરીકે જોઈ શકે છે, પછી બધા ભગવાનને એક શુદ્ધ દ્રવ્ય તરીકે જોઈ શકે છે. એ સંસારીઓને પણ શુદ્ધ દ્રવ્ય તરીકે જોઈ શકે છે. દરેક પર્યાય નું અસ્તિત્વ એક સમય પૂરતું જ છે, એની આગળ ને પાછળ પછી એનું અસ્તિત્વ નથી. એટલા માટે પર્યાય સંબંધી વિકલ્પ જ્ઞાનીને થતા નથી. વિકલ્પનું મૂળ કારણ તો પર્યાય બને છે. પર્યાય જે છે, પર્યાય દ્રષ્ટિ જે છે ત્યાં જ વિકલ્પો ચાલુ થાય છે. પર્યાય પછી દ્રષ્ટિ ચડી જતા વિકલ્પો રહેતા જ નથી. થઈ ગયા ને, થવાનું એ થશે તો પછી આપણે શું કરવા? અને જેને અનંત પર્યાયોના અસ્તિત્વ જે થશે, થવા વાળા કરતા હોવા વાળા ઉપર જ્ઞાનીનું જોર વધારે હોય છે. કારણ કે થવા વાળાનું નામ પર્યાય છે ને હોવા વાળાનું નામ દ્રવ્ય છે. થવું 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 એ બધી પર્યાય છે. શું થયું શું થયું શું થયું આ બધી પર્યાય છે. ને હોવું બસ અનાદિ અનંત હોવું છે કરતા.
એ સત્તા સ્વરૂપે જયારે જોયું, દરેક વસ્તુને સત્તા સ્વરૂપે જોયું, ત્યાર પછી એના સંબંધમાં રાગ દ્વેષે થતા નથી, કારણ કે એને તમે જેમ છે એ રૂપે જોયું. એને એના સ્વભાવની દ્રષ્ટિએ, મુસ્લિમ છે, મુસ્લિમમાંનો કોઈ હિંસા કરે છે, હિંસા કરીને એમાં ધર્મ માને છે, એને એના સ્વભાવની દ્રષ્ટિએ જોયું. દરેકને દરેકના સ્વભાવની દ્રષ્ટિએ જોતા જાગૃતિ પોતાના એ રાખવાની છે કે પોતે એના અંદર રાગ દ્વેષ ન થઈ જાય, નહીં તો પોતે એ જ કેટેગરીમાં આવી જશે. કોઈને ગાંધીજીને કોઈ પૂછ્યું કે ગાંધીજી ગીતાને બહુ મહત્વ આપતા હતા, તો કોઈએ પૂછ્યું કે તમે ગીતાને મહત્વ આપો છો તો શું તમારી ઈચ્છા છે બધા લોકો હિન્દુ થઈ જાય? એ રીતે લંડનથી કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો, તો ગાંધીજીએ કીધું, હું એમ નથી કહેતો કે ગીતા વાંચીને કે બધા હિન્દુ થઈ જાઓ. હું તો એ કહું છું કે જે ધર્મને તમે પાળો છો એ ધર્મમાં તમે સાચા થઈ જાઓ. એટલે તમે મુસ્લિમ ધર્મ પાળો છો ને તમે સાચા મુસલમાન થઈ જાઓ, તમે ક્રિશ્ચિયન ધર્મ પાળો છો સાચા ક્રિશ્ચિયન થઈ જાઓ, હિન્દુ ધર્મ પાળો સાચા હિન્દુ થઈ જાઓ, જૈન ધર્મ પાળો સાચા જૈન થઈ જાઓ. કારણ કે જે સાચા થઈ જાય છે ને એમાં તો વાંધો છે જ નહીં, વાંધા બધા ખોટામાં જ છે. જ્યાં તકલીફ બધી ખોટામાં છે, સાચામાં ક્યાંય તકલીફ નથી. કારણ કે સાચું જ્યાં કીધું છે ત્યાં ક્યાંય હિંસા છે જ નહીં, ત્યાં જૂઠ છે જ નહીં, ત્યાં પાપ છે જ નહીં. ગ્રંથમાં તો કઈ કીધું નથી, કોઈ પણ ગ્રંથમાં હિંસા ને જૂઠ ને પાપ ને એને તો જુદા જ મૂકે છે. આ તો કે તમે પાળતા એટલે કોઈને કોઈ એમણે તો એટલો સરળતાથી આખો જવાબ આપ્યો હતો, જે નવા જીવો હોય એને પણ આ વાત સરખી રીતે સમજાઈ જાય એના માટે. પક્ષપાત વગર તમે તમારા ધર્મમાં જે કીધું એટલું તો પૂરું પાડો, એટલું પૂરું પાડશો તો પછી અહીંયા શું કીધું છે ઓટોમેટિક સમજાઈ જશે. આ બે અભાવ, પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ. ત્રીજો અભાવ છે અન્યોન્ય ભાવ. એક પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, એનું નામ છે અન્યોન્ય ભાવ. એક પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય ખાસ અને બીજા પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય નો એકબીજામાં અભાવ. નેવર કમ્પેર ટુ પૂદગલ. આ મોબાઈલ અને આ તમારો મોબાઈલ, આ પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય, આ પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય, બે પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો એકબીજામાં અભાવ છે, કોઈ કનેક્શન નથી. રાગદ્વેષનું કારણ આ પણ બને છે કે આ શર્ટ કરતા આ શર્ટ સારો છે, આ ખુરશી કરતા આ ખુરશી સારી છે, આ ફર્નિચર કરતા આ ફર્નિચર સારું છે. બે પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં જ્યારે સરખામણી કરવામાં આવે છે ત્યારે જ એકમાં રાગ અને બીજામાં દ્વેષનો ભાવ થાય છે, પણ જ્યારે બંનેને સ્વતંત્ર જાણવામાં આવે તો બંને સંબંધી વિકલ્પ રહેતા નથી. આની રીતે બરાબર છે, આની રીતે બરાબર, બધું બરાબર છે, બરાબર હતો. રાગદ્વેષ બંને ભાવ નથી. એને પર્યાયના રૂપમાં જોવે છે. એટલે પર્યાય જાણી છે ને તો પર્યાયને ક્ષણિક જાણ્યું છે. એ જાણ્યું છે કે આજે આ મર્સિડીઝ છે એ આવતીકાલે મારુતિ 800 થવાની છે, મારુતિ 800 છે એ મર્સિડીઝ થવાની છે, કારણ કે પરમાણુ પલટાય ને એ રીતે થવાના છે. આ પર્યાયનું સ્વરૂપ જ્ઞાનીને સમયે 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 દરેક પર્યાય બસ નવી 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 ઉત્પન્ન થઈ રહી છે એમ જાણે છે. અજ્ઞાનીને જે નવી 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 પર્યાય જે ઉત્પન્ન થતી હોય એ જ પર્યાય એને જૂની 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 લાગતી જાય. આ એનો ભ્રમ છે.
5 વર્ષ પહેલાની જે ગાડી છે જયારે લીધી બિલકુલ લાલ હતી અને અત્યારે ઝાંખી પડી ગઈ, 5 વર્ષ થઈ ગયા બિલકુલ ઝાંખી પડી ગઈ, તો 5 વર્ષ પહેલાની જે છે એ જૂની પર્યાય છે, 5 વર્ષ પહેલાની જૂની પર્યાય અને આ ફ્રેશ પર્યાય છે અત્યારની, આ નવી પર્યાય છે, આ નવી ગાડી છે. એમ કે છે 5 વર્ષ પહેલાની હતી એ નવી છે અને આ જે અત્યારે આજની તારીખમાં છે એ જૂની છે. કારણ કે એને પર્યાયનો નિર્ણય કરતા જ નથી આવડતું અને જેને પર્યાયનો નિર્ણય કરી લીધો એને દ્રવ્યનો અનુભવ સરળ થઈ જાય છે. પર્યાયનો નિર્ણય કરતા આવડવું જોઈએ કે આ પર્યાય બસ પોતે દરેક સમયે નવી 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 પોતાની ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતા અનુસાર ઉત્પન્ન થઈ રહી છે અને વ્યય પણ થઈ રહી છે, એક સમયથી વધારે ટકતી નથી. કમ્પેરિઝન ક્યાં થઈ જાય છે? વર્ણ રસ ગંધમાં થઈ જાય છે. 4 પર્યાયમાં સ્પર્શ રસ ગંધ ને વર્ણ 4 માં ફીકા કલર ને આપણે જૂનો માની લીધો, હા, પેલા નવો માની લીધો. કારણ કે એ નવી ગાડીમાં એવો કલર લઈએ તો નવી માનીએ છીએ, અત્યારે જૂનો માને, અત્યારે જૂનો માને, ડિફરન્સમાં આવી જાય. આ સારો લાગે, આ કલર લીધો. હા હા, એ ફીકો પડેલો હવે નવી ગાડી આજે ખરીદી તો એ નવો લાગે. બસ એમાં કલરમાં આપણે ઇન્ટરેસ્ટ છે નવા પડાનો. સંસ્કાર એવી રીતે અંદર છે ને ઘડાયેલા હોય છે અને આવી રીતે સંસ્કારો દ્રઢ થતા હોય છે. આ સંસ્કારનું બળ છે. આજે કોઈને મને લાલ રંગ જ ગમે, કોઈને વાદળી જ ગમે, કોઈને પીળો જ ગમે, આવું કેમ? આ પ્રકારના એના સંસ્કાર અંદર વણાયેલા છે અને બહારના નિમિત્તો જેવા જેવા પ્રકારના એવા મળતા ગયા એના કારણે એના સંસ્કાર હજી વધારે દ્રઢ થતા ગયા. કે આજે માનો કે એને વાદળી કલરનું શર્ટ પહેર્યું, વાદળી કલરનું શર્ટ પહેરીને એક દિવસ એને માનો સફેદ પહેર્યું, તો વાદળી કલરનું શર્ટ પહેરીને એનું માન કશાય વધારે પોષાયું, લોકોએ એને વાહ કરી, એમ સરસ દેખાય છે એવું કીધું, તો એના અંદર એવા સંસ્કાર દ્રઢ થાય છે કે વાદળી રંગ બહુ સારો છે, બહુ સારો છે, બહુ સારો છે, સફેદ સારો છે. તો આ સંસ્કારના કારણે હવે એને એક પ્રકારનો આગ્રહ થઈ ગયો, આ કલરના શર્ટ તો મારે પાસે હોવા જ જોઈએ. ત્યાં રાગ એના કારણે એ રાગના સંસ્કાર દ્રઢ થયા છે. જોવામાં તો બધા કલર સરખા છે, આમાં શું આંખ શું ફરક પડે? શું ફરક પડે? શું ફરક પડે? લાલ જીવો, પીળો જીવો, લાલ જીવો કે વ્હાઈટ જીવો, ઇન્દ્રિયને તો ફરક છે. આપણે શરીરને ઢાંકવા માટે વસ્ત્રની જરૂર છે, પણ પછી આનો વાદળી પહેરો છે, વાદળી પહેરો. ચલો, કેટલા જોડી કપડાની જરૂર છે? કે 5 જોડી કપડાની જરૂર છે, તો 5 જોડી એક જ પ્રકારના વાદળી કપડા લઈ લે, એક જ ડિઝાઇન ને એક જ પ્રકારના, બસ શરીરને ઢાંકવું જ છે ને, નહીં એક વાદળી, એક લાલ, એક પીળો, એવી રીતે. નહીં તો એમ લાગે આ એક ના એક છે, ભલે 5 છે પણ બીજાને એમ ન લાગવું જોઈએ આની પાસે એક ના એક છે. અને પોતાને પણ અંદરમાં નવીનતા જોઈએ છે, કારણ કે આ વિકલ્પો, આ મન એટલું ચંચળ છે, ઉપયોગની એવી ચંચળતા છે અને ચિત્તની એવી મલિનતા છે કે જેના કારણે થઈને નવીનતા. નવીનતાના હિસાબે જ બધું ચેન્જ કરીએ છીએ આપણે. આ ફર્નિચર કરો કે ગાડી કરો કે કપડા કરો કે બધું, બાકી તો જરૂર જ નથી. ચાલે આમાં વસ્તુ કેમ નથી ચાલતી? એકદમ જજરી થઈ જાય બદલી તો એ વાત જુદી છે. એ તો જ પરિગ્રહ વધી જાય છે, આના લીધે જ પરિગ્રહ વધે. એટલે અમુક લોકો એવો ઉપાય કાઢ્યો કે હવે એક કામ કરીએ, પરિગ્રહ વધે છે તો જૂના કાઢી નાખવાના, નવા લેવાના, ભલે મહિને બદલાવ, 5 થી વધારે રાખવાના નહીં. પણ એ તો વધારે ફેસિલિટી થઈ ગઈ કે એને બાનું પણ મળી ગયું કે ચલો ઠીક છે, હવે આપણે એફોર્ડ કરી શકે છે, એ 5 એ દર મહિને લઈ શકે છે, તો એ કરીને તો વિષયને ભોગવવાની વૃત્તિ જે છે ટળી નથી, દ્રઢ થઈ છે, એને તો બાનું મળી ગયું છે. હવે
કે ચલો ઠીક છે પરિગ્રહ તો કહેવાતો નથી અને આપણે આ પોષણ પણ થઈ જાય છે, ધર્મ ને નવા પહેરવાનું બે થઈ જાય છે. અને અમે ખોટું શું કરીએ છીએ, આ પહેરેલા બીજાને આપીએ છીએ તો લોકોને પહેરવા મળે ને, કે એમ દાને કરીએ છીએ કપડાનું. નવા બજદુકાન માંથી ખરીદી ડાયરેક્ટ આપી દો ને, જો દાન જ કરવું હોય તો. તમે જે આ શું કામ આપો છો? પોતે તો પૂરેપૂરી વિષયનું પોષણ કરી લીધું ને હવે એમ લાગ્યું કે આમાંથી મને આનંદ મળે એવું નથી, ત્યારે પછી બીજાને આપ્યું. અને કારણ એ આપ્યું એટલે કારણ કે દાનનું દાન એ કહેવાય જાય એમ. અંદરમાં પછી વૃત્તિ પણ પડેલી છે ને કે હું થોડો સારો પણ થાવ. થોડુંક પરિબળ કામ કરે છે, થોડુંક તો ફાયદો છે. પરિગ્રહ છૂટ્યો ક્યાં છે? આ તો નવું બતાવવાનું. આ નિયમ મેં ઘણી વાર જોયો, બધા કે 100 સાડી 10 રાખવાના, કે આવું આટલું જ રાખવાનું, ગેણા છે કે 100 ગ્રામ રાખે, 200 ગ્રામ રાખવાનું. એ પછી પાછું જૂનું બનાવીને પછી તો પાછી મનમાં જે છે એ તો છે જ. એટલે એની ઘણા બધા એના પડખા છે કે પરિગ્રહ ઓછો કરો તો ઓછો કરે. ચલો 2 જોડી જ કપડા રાખું કે 5 જોડી જ કપડા રાખું. હવે 5 જોડી કપડા પર માનો કે 5 જોડી કેવા ટાઈપના રાખ્યા છે પાછા, એ ખાસ મહત્વનું છે. કે હવે સિલ્ક ના રાખ્યા છે કે એને કેવા કાપડ રાખ્યું છે કે જેમાં કેવા કેટલા જીવોની હિંસા થઈ છે. હવે સાદા સિમ્પલ કોટન ના રાખ્યા છે તો એમાંય તે હવે પાછા કેટલા મોંઘા રાખ્યા છે પાછા, કારણ કે એ જે કે બ્રાન્ડ વસ્તુ રાખી કે સીધા સાદા માનો કે 100 રૂપિયાનું શર્ટ રાખ્યું છે કે 1000 વાળું રાખ્યું છે. પાંચે બ્રાન્ડેડ લઈ આવો. એવું પણ હોય કે હવે મારો 5 જ છે તો બધા જે પેલા 50 માં ખર્ચા થતા પૈસા બધા 5 માં ખર્ચી નાખે. અહીંયા તો એ છે કે માનો કે 5 પહેરે છે તો 100 રૂપિયાના 5 પહેરીને 500 રૂપિયામાં એનું કામ પતી જાય છે. તો હવે જે બીજા બધા પૈસાની કમાણી કરવા માટે થઈને જે પાપ કરવા પડતા, દુકાને બેસવું પડતું, તો એ બધા પાપથી છૂટીને હવે એટલી આત્માની સાધના કરી શકે. એટલા માટે આ પરિગ્રહ ઘટાડે. પ્રયોજન સોલ્વ ન થતો. આપણે જે બતાવે છે આ દાયરામાં આપતો જ નથી. 100 માંથી 99 થાય નવી લાઈન મૂકી દો બસ. દુકાનદારી બંધ ન થઈ. બસ. આ તો અપરિગ્રહી થવાનું તો એટલે કીધું છે કે આપણે પાપ માટે જેટલો, આજીવિકા માટે જેટલો ટાઈમ બગાડીએ છીએ એ ટાઈમ આપણે ન બગાડીને હવે આમાં આવી જાય. કારણ કે જેટલી ઓછી રિક્વાયરમેન્ટ હશે એટલી જ તે ઓછું પછી કમાવાનું થઈ જશે ને એટલું જ ઓછું પાપ થઈ જશે. આ પડકું તો સમજમાં નથી, કોઈને મન તો લાગે નથી, બહુ ઓછા લોકો સમજતા. આ પડકું આ જે છે પરિગ્રહ છોડવાનું, અંદરમાં જવાનું જેને ખબર નથી ને એ લોકોને આ વાત નથી ખબર. જેને એ વાતની ખબર પડે કે અંતે અંતરમાં જવાનું છે અને અંદરમાં જવા માટે આ દુકાનદારી પણ બાધારૂપ બને છે. એટલા માટે આગળ જઈ જઈને પછી વ્યવહાર એટલો ઘટવા લાગે. આટલું ધર્મ સમજ્યા પછી માનો ચલો ઠીક છે આ રીતે આ લગ્ન છે, આ કવર આપી આવી, હજી પણ આપણે બધા કરવાના વિકલ્પો તો ઓછા છે. લગ્ન માંથી દીક્ષામાં કવર આપીએ, દીક્ષા માટે કવર આપવા જાય. જ્યાં પ્રસાદ નથી હોતી, કઈ એવું હોતું નથી, જે છોડી રહ્યા છે એને કવર આપવા જઈએ. દીક્ષા મેં 500 આવ્યો, દીક્ષા કે 500 દિયો 1000 દિયો. યાર બંધોળા વેરી, બંધોળા 11,000 કવર દીધું. તો હજુ કઈ નહીં આવ્યું મને. હું તો આ પરિગ્રહ છોડે છે. પેલો તો છોડી જવાનું, જે પસવાને પાછું કેમ અત્યારે તો બહુ કરો. આ ફર્સ્ટ ક્લાસ કપડા પહેરો, બીજા પહેરો, ગહેણા પહેરો, કે કાલે છોડવાનું છે. અરે ભાઈ કે રાગ ઘટાડવો જોઈએ. એ નજીકમાં રાગ ઘટાડવો જોઈએ. એ તો રાગ વધે છે, ઉલટું વધે છે. આ તો ત્યાં તો એકદમ બની નવજૂની છે, એકદમ બની થઈને મહેંદી મુકાવીને એકદમ ચડાવી દીધું બધું. હા, ઉલટું થાય. પરિગ્રહ ચડાવ્યો. હવે જે ભગવાન ને ચડાવી શકતા હોય ભોગવી લો. એમને કે ત્યાં સુધી ભગવાન એટલે ભોગવી લો. બસ હમણાં ભોગવી લો તમે કે ભગવાન સુધી પોગી ગયા હોય પરિગ્રહમાં, દાગીના પહેરાવવામાં, તે પછી આયા શું કામ ન પોગે? એટલે ખાસ વાત એ છે જેને ત્યાગની મહિમા આવી હોય ને એ જ આ બધું આવા વ્યવહારને પણ છોડી શકે. મને આ બધા કવર આપતો વિચાર થાય. બહેનો છે ને આ પેલી અમારે ત્યાં કાલે દીક્ષા આવી છે અને ઉપર આવી છે તો કે અમારે ત્યાં મોકલજો. એટલે કોઈ 500 ના 200. મને એમ વિચાર છોડવાના એક આ પૈસા કરશે શું કે પૈસા આને તો નથી જોઈતા. આને તો ઘરવાળા પણ શું કરે, ધર્મ કરશે તો એ શું કરવા કરે ભાઈ? બીજા શું લે કે તું ધર્મ શું શાના માટે કરે? દીક્ષા પ્રસંગ ઉજવવા માટે વપરાતા હશે. ખબર નહીં શું કરે છે એ પૈસાનું. બૈરાન પૂછ્યું શું કરે તો એ કે અમને મૂકી દે, એમડી મૂકી દે ને કે ક્યારેક એમનું દવાઈ દારૂ કે એવું જ હોય. સમજમાં આવે પછી પણ વ્યવહાર. હા, વ્યવહારમાં તો ભગવાન
ત્યાં તો એવી પ્રેરણા મળે કે આવો ત્યાગના પંથે જો જાય છે તો લાવ હું પણ કઈક ત્યાગ કરું, બસ એમની પાસે જઈને નિયમ લઈ લે તું, ત્યાં જઈને એ બસ એ નિયમ લે. એ જીવ પાસે ભાઈ કે ના કે ભાઈ કે હું આજથી રાત્રિ ભોજન નહીં કરું, કે આજે માળા કરીશ કે દેવદર્શન કરીશ કે ગમે તે પુણ્યનો જે ભાવ કે આટલું ભાઈ 5 ગરીબોને રોટી ખવડાવી મહિનામાં 1 વાર 2 વાર 3 વાર કે ગમે તેમ કરી. આ તો ક્યાંય આપતું જ નથી, બધું પૈસા મૂકો, પૈસાથી વ્યવહાર કરી દીધો. એ આખો એટલો સિમ્પલ અંદરમાં હોય. જેમ જેમ એના ત્યાગની મહિમા આવે ને, અત્યારે માનો તમે બધું છોડી દીધું, 2 જોડી કપડા તમારી પાસે રાખ્યા હોય, તમે બિલકુલ સિમ્પલ જીવન જીવો છો, તમારી પાસે કોઈ પરિગ્રહ નથી, પણ ક્યાંય તે પાછું આમ હાથમાં કઈ નથી, ખિસ્સામાં કઈ નથી, કપડા બિલકુલ હોય, બેંકના ખાતામાં કરોડ રૂપિયા પડ્યા છે, એ તમારી પ્રતીતિમાં છે કરોડ રૂપિયા મારા પડ્યા છે, તમને અંદરમાં એનો પાવર હોય પાછો, એના બળ ઉપર તમે રસ્તા ઉપર ચાલતા હો, લોકો સાથે વાત કરતા હો, બળ એનું હોય. એટલા માટે કીધું કે ખાતા જ બંધ થઈ જાય પાછા. ખાલી આ બહારનો આઈનો લોકોને દેખી, લોકો જેને જોઈ શકે છે એવા પરિગ્રહ થી નિવૃત્ત થાય એમ નહીં, પણ જેને લોકો જોતા નથી ને જેને પોતે અંદરમાં જાણે છે ને માને છે એવો પરિગ્રહ પણ છૂટે એનો અંદરનો. કારણ કે ઘણી વખત એવું થાય છે કે ધર્મ સાંભળતી વખતે પણ જે આપણને આનંદ આવતો હોય ને, એ આનંદમાં બીજા બહારના પણ કેટલાય અનુકૂળતા મળી છે ને એનો પણ આનંદ અંદરમાં પોષાતો હોય. અત્યારે આપણે આમ વાત કરતા હોય કે આ બહુ આત્માની વાત બહુ સારી છે, એ વખતે આ ઠંડી હવાનું આમ લહેર આવે ને, એ ઠંડી હવા જે આવી છે એનો પણ આનંદ અંદર પોષાઈ ગયો છે આની સાથે સાથે. અને એમ લાગે છે કે જો મને તો આ ધર્મનું સાંભળ્યું છે એનો જ આનંદ આવી રહ્યો છે, પણ એ કસાઈનો પણ આનંદ આવી રહ્યો છે, એ ભેદ નથી પાડી શકતા. તો આનંદ એનો જ હોય છે. આનો તો કેવી રીતે હોય? આ મંદ કસાઈનો આનંદ છે, અને મંદ કસાઈનો આનંદ એ રાગનો આનંદ છે તો કસાઈનો જ. જ્ઞાનનું ભણીએ તો એવું છે કે અકસાઈ જે આનંદ છે એમાં યોગોની ચંચળતાને એમાં એ કઈ નથી હોતું. આ જે છે ને કે તો આ જે થઈ રહ્યું છે તો આમાં તો અસ્થિરતા છે ને, તો એ તો બધો કસાયોનો જ આનંદ છે. અતિન્દ્રિય આનંદમાં તો બસ સ્થિરતા છે, તે કઈ નથી, એ આનંદ ખરો. એ બતાવે નહીં તો બીજાને ખબર કેમ પડે કે આ ધર્મી થઈ ગયો. આનંદ આવે છે વાંચતા કે જ્ઞાનમાં જતા જે જોવામાં આવે છે સંસાર દ્રષ્ટિ ક્રિયા પર જ છે, એને ધર્મ માને છે. બાકી ઘણા ધર્મ બેઠા છે તો કોઈ ઓળખતું નથી. ખરેખર જેમનું સન્માન થવું જોઈએ, જેમનું વંદન થવા જોઈએ, એ જ મોટું અપમાન લાગે. જયારે અહીંયા વચ્ચે એ અટકી જાય ત્યારે એ જ્ઞાનીઓનું અપમાન લાગે. એવા ભાવ પણ આપણને જ આવે છે, જ્ઞાનીઓને તો એ ભાવ નથી, એટલે જ એ જ્ઞાની એ લેવલે પહોંચ્યા છે. એ વાત એ વસ્તુ એ સંસારની વાસ્તવિકતા છે. નમસ્કાર ને નમસ્કાર. અજ્ઞાની તો એ દ્રષ્ટિ જ જોઈ ને, એનું પ્રયોજન પણ પાછું બહારનું જ હોય છે, એટલા માટે એને અંતરનું પ્રયોજન નથી, પ્રયોજન બહારનું છે. બહારનું એટલે કે બહારની અનુકૂળતાના પ્રયોજને તેવી રીતે એ ગુરુની પાસે જાય, હાથ જોડે, વંદન કરે, બસ એનો વેપાર ધંધો સારો ચાલે, ઘર સંસાર સારો ચાલે, કોઈ તકલીફ ન પડે, બધું વ્યવસ્થિત ચાલતું રહે જેમ સારી રીતે. તો એનું બધું દ્રષ્ટિ એના અંતરમાં એ લક્ષ્યનું બિલકુલ નથી હોતું કે મને વિતરાગ ભાવ પ્રગટ થાય અને મારે ગુરુ જોઈએ છે, મારે વિતરાગતા પ્રગટ કરવી છે અને મારે ગુરુ જોઈએ છે. એક જ ધ્યેય જેનું હોય અને ગુરુની શોધ કરે તો એ આ બધામાં ક્યાંય ફસાય નહીં. કારણ કે આ બધે એને એનું ધ્યેય જે છે ને એ સિદ્ધ થતું નહીં મળે. એને ખબર પડશે આ મારું ધ્યેય સિદ્ધ નથી થતું, નહીં મારે એવું અટકવું નથી. બસ સ્વયં નો ગુરુ થઈ જાય છે. અમારામાં એક બહુ સરસ સમજી છે, जिन्हें पाया तिन्हें छिपाया, न कहे तो के कान में, तारी लागी जवान होती तब समझे शान में. મતલબ થાય છે કે जिन्हें पाया, જેમને મળી ગયું ને એને છુપાવી નાખ્યું કે કોને કહેવાય જાવ. અજ્ઞાનીને કઈ
તો એને આમ બી જ્ઞાન નથી. અને જ્ઞાનીને કઈ કહેવાની જરૂર નથી. જ્ઞાન છે પોતાનું. જ્ઞાન છે. તાળી લાગી જયારે તાળ મરી જાય છે ને ત્યારે તો એ સમજી જાય છે, બંને મલકી જાય છે. અનંત સિદ્ધોના જ્ઞાનમાં જે જ્ઞાની થઈ ગયા, હવે આ મૂર્ખના જ્ઞાનમાં જ્ઞાની થાય કે ન થાય શું ફરક પડે? પેલો સમજે કે ન સમજે. અજ્ઞાનીના જ્ઞાનમાં જ્ઞાની થવું શું ફરક? એટલે આપણને ભૂલ એ થાય છે કે એ લોકો અજ્ઞાનીના જ્ઞાનમાં જ્ઞાની જતાવવાની કોશિશ કરે, એ સમજે છે એ જેનું અજ્ઞાન છે, એ જેનું અજ્ઞાન છે. પોતાનાથી નીચી કક્ષામાં છે એની સામે જ પોતાને મહાન બતાવીને એ જ રીતે કરે છે. ઊંચી કક્ષાના છે એની સામે પોતે ભલે એક ગુણ વાળો પણ હોય, ઊંચી કક્ષા વાળા સામે એક ગુણ વાળો પણ હોય તો પણ ઉત્તમ છે. નીચી કક્ષા વાળા સામે 100 દુર્ગુણ વાળો હોય અને પોતાને મોટો બતાવતો બધા દુર્ગુણ જ છે, ક્વોલિટી તો ખોટી જ છે. એટલે કોઈ કરોડપતિની સામે તમે એમ કહો ને બહુ કે ભાઈ તમારી પાસે ઠીક છે, હવે તમારે અનિલ અંબાણી પાસે છે એની બરાબર તમારી પાસે કઈ નથી, આ વિજય મલ્લૈયા પાસે જે છે એની કરતા તમારી પાસે કઈ નથી, તો એને ગમે નહીં એને. કારણ કે એની પાસે આટલું બધું મહેનત કરીને ભેગું કર્યું હોય અને એની સામે આજ સુધી મેં હાથ જ જોડ્યા હોય, વંદન જ કર્યા હોય ને જયારે હવે હું આને એ કહી દઉં એને એનું ઘોર અપમાન લાગે, અરે મને કેવો નીચો પાડી દીધો. પહેલેથી જો એની આવી મહિમા ગાય હોય કે તમે તો બહુ મોટા માણસો છો, પૈસા વાળો છો, પછી એક જ પળમાં આમ કહી દઈએ ને ખોટું લાગી જાય. કારણ કે એની એક અંદરમાં અપેક્ષા એ જ પડેલી હોય છે કે મારા વખાણ થાય. અને આની સામે જ વખાણ, આ જ વખાણ કરે એને ખબર છે, કારણ કે પેલો વિજય મલ્લૈયા તો મારા કરવાનું નથી, એટલે નીચલી કક્ષા વાળા પાસે જ જાય છે. ઊંચી કક્ષા વાળા પાસે આતે ના પડે ભાઈ કે તારું કપડા જુદું રહે, એને બોલાવશે મને. એક વ્યક્તિ છે કરોડપતિ, મારા સ્ટુડન્ટ છે, તો મેં એમને આ વાત કરી, મને કે ના કેમ તોય કે એ તો દુઃખી ના દુઃખી છે. અનિલ અંબાણી કે બે ભાઈઓ કેવા ઝઘડે છે તમને ખબર છે કે એમ કરીને એના દોષ તો કાઢી જ નહીં. એમ કે અમારે તો પૈસા છે ને ઝઘડો નથી, એટલે ખરું સુખ તો અમારે છે. પોતાનું સારું બતાવ ગમે તેમ કરી કઈક મારામાં વધારે છે કે આના કરતા કઈ વધારે. તમારે ઝઘડો નથી અને પૈસા નથી, એને ઝઘડાય છે ને પૈસા છે, અમે સુખી કે અમારી પાસે પૈસા છે ને ઝઘડા નથી. બંને છે. મહાન બતાવવા તો ગમે એમ કરીને શોધી કાઢે ક્યાંક. એ વૃત્તિ પડેલી છે બધામાં, આપણા બીજા બધામાં. કોઈની સામે એ બતાવવાની એ વૃત્તિ જો છૂટી જાય કે હું જ્ઞાની છું કે મહાન છું, બસ બહારની આ વાત થાય છે કે બહારની અનુકૂળતાના કારણે પોતે મહાન છું એ બતાવવાની વૃત્તિ છૂટી જાય, પણ એ જ્ઞાનના કારણે મહાન છું કે કોઈ પોતાના પૂજા ભક્તિ વ્રત તપની ક્રિયાકાંડ કરવાના કારણે મહાન છું એ વૃત્તિ પાછી ઉભી થઈ જાય છે. બહારમાં તો બધું છૂટી જાય છે, એનો અહંકાર થઈ જાય. બહુ ડગલે ને પગલે પકડમાં આવે. એ ખબર છે કે આવા સિમ્પલ કપડા પહેરીને નીકળ્યા છે, કઈ નથી, બસ ખિસ્સામાં બસ 50 રૂપિયા લઈને નીકળ્યા, બીજું કઈ સાથે રાખ્યું નહીં. અને કોઈ સાથે વાત કરવા માટે બેઠા અને થોડી ચર્ચા કરી ધર્મની ચર્ચા કરતા ખબર પડી કે ભાઈ હું તો મહારાજ સાહેબોને બધાને એમને પણ ભણાવું છું ના જ્ઞાન, તો એના કારણે આમ તો ખિસ્સામાં એવા કપડા વપડા કઈ પહેર્યા નથી જેના કારણે હું પોતાને મોટો બતાવું, પણ આ વાક્ય બોલું ત્યારે પોતાની મોટાઈનું પોષણ થઈ ગયું કે હું કોઈ તમારી બાજુ ભલે સાદા કપડા વાળો હોઉં પણ હું સિમ્પલ માણસ નથી, એક સ્પેશિયલ છું બધા. હા, ત્યારનો અહંકાર. હા, એની જ્ઞાનનો અને માનો કે વ્રત તપ કરનારો છું, ત્યાગનો પણ વર્ષી દબાણો કે રોજ રાખો ખાઈ નામ છે, હું તો કે હા આના કરતા તો સારો જ છું. પણ આ સ્વભાવ સમજાય ને કે આ મારો સ્વભાવ છે, તો એ પણ જ્ઞાનથી જ ખબર પડે છે, અજ્ઞાનતાના કારણે નથી ખબર પડે. ત્યાગ તો સમજ નથી આવતો, આટલું છોડીને બેઠો છે એમાં અહંકાર છે. અને એને એના માટે આ સદગુરુના યોગના નિમિત્તમાં રહેવું છે, નહીં તો એ વધારે પોષાતો જાય એનો રાગ ને કષાય ને અહંકાર ને. એ જે જગ્યા ઉપર પોતે સ્થિર થઈ ગયો છે ને એનાથી થોડો અલગ હટીને બીજે જવું જોઈએ. બસ હમણાં જ
ત્રણ જણ હતા. હા, એની અંદર એક પૈસાવાળો, એક મીડિયમ ને એક ગરીબ. થોડો ઓછો. ત્યારે જ્યોતિષની પાસે ગયા ત્યારે પૂછ્યું કે બધા દેખાતા બધા તરત સરખા જ. પૂછ્યું એક જે શું હતો ને એને કે આ ત્રણેયમાં પૈસાવાળો કોણ? તો પેલા કઈ દીધું કે આ જે બિલકુલ નિર્ધન. જે બિલકુલ નિર્ધન હતો. હમ. એટલે આ જ્યોતિષ ખોટો છે. એને કે કહો કે આમાં કે પૈસાની દ્રષ્ટિએ કોણ? તમે કીધું કે આ જ. એની પાસે તો કાંઈ નથી. એની પાસે જે અધ્યાત્મ છે ને એનાથી એ પૈસા વાળો છે. તમારો ધન તો બધું કઈક ધકાવું આ તો જતું રહે છે. ખરો ધનવાન તો એ છે. પુણ્ય સત્તામાં તો એને જ પડ્યું છે, ધર્મ કરી કરીને તમારું તો કરી રહ્યું છે. હવે એનો સ્ટોક એનો ભેગું થાય છે. અત્યારે અભિમાન શું છે? દુનિયામાં છે ને પાપના ઉદય વાળાને લોકો પાપી તરીકે જોવે છે, પણ પાપ બાંધનારાને પાપી તરીકે નથી જોતા. જેનો પાપનો ઉદય ચાલતો એને પાપી તરીકે જોશે. કે માનો કે એને ખાવા ન મળ્યું હોય, લંગડો હોય, લુલો હોય, પાપી જીવ બધા જો પાપ એટલે પાપનું ફળ ભોગવી રહ્યો છે. વર્તમાનમાં કોઈ પાપ નથી કર્યું, ભૂતકાળમાં કરેલા પાપના ફળને ભોગવે એને પાપી જીવ તરીકે જોવે. બે ટકના રોટલા ખાવાના મળતા નથી. જો કેવા પાપ છે. પણ મહેલમાં રહેતો હોય ને બંગલામાં રહેતો હોય ને કેટલાય 5 પાપ ભરપૂર કરતો હોય, 7 વ્યસનનું સેવન કરતો હોય, એને કોઈ પાપી તરીકે નથી જોતું. પુણ્ય ઉદય વાળી દ્રષ્ટિ છે, બંધ વાળી દ્રષ્ટિ કોઈની નથી. બહુ સરસ કીધું છે કે તમારી પ્રતિકૂળતાઓને તો મોટો ગ્રંથ માનો. ત્યારે તો એનાથી છૂટો પડે છે પ્રતિકૂળતાથી. નહીં તો એનાથી તમને શીખવા મળે છે જે ગ્રંથથી કે આ કેવું છે. આપણે ગ્રંથને તો માથે લગાડીએ છીએ અને પ્રતિકૂળતાઓને દૂર કરીએ છીએ. પ્રતિકૂળતાને માથે લગાડો. પ્રતિકૂળતાને માથે લગાડો કે એ તો મોટો ગ્રંથ છે, એનાથી તો તમે શીખ્યા છે. તેને પાસે રાખો. જેમ ગ્રંથને પાસે રાખવાનો એ તેને ગ્રંથ પાસે રાખો. બોધ પાઠ તો એ પ્રતિકૂળતાથી જ મળે છે. એનાથી જ મળે છે, બીજા ક્યાંય નથી મળતું. અનુકૂળતાથી તો બોધ થયેલો હોય એ ભૂલાઈ જાય ભૂતકાળનો. કે જયારે પ્રતિકૂળતા મળી હતી કે 2-5 લાખ જતા રહ્યા ત્યારે જે પ્રતિકૂળતા મળી તો એ વખતેની પ્રતિકૂળતાનું દુઃખ થયું, અરે મારા તિજોરીમાં ત્યાં જતા રહ્યા. પણ જયારે પાછા મળ્યા ત્યારે પ્રતિકૂળતા ભૂલાઈ ગઈ. અનુકૂળતા તો પ્રતિકૂળતાના જે ક્ષણિકનો બોધ ભૂલાડી દે છે. ખરેખર પુણ્યના ઉદય વાળાને તો કરતા વાત સમજમાં ના આવે. કેમ કે એ વિચારે છે એવું થાય છે તો એને તો પોસાય છે, પોસાય વધારે પોસાય છે કે ના મેં કર્યું, મેં આવું કર્યું, હું આવું એટલો ખર્ચો એટલે આપ્યો. ને પ્રતિકૂળતા હોય એને ફટાક સમજાય કે આવું તો 100 વિકલ્પ કરે, સારું એક નાખ્યું. આ કેવું છે. બાળકજીના વ્યાખ્યાન આવડ્યું હતું કે અમને એ રીતે પુણ્યનું ઉદય અને આ વસ્તુ કરતા વળતી આ સમજમાં જ ના આવે કે મેં વિચાર્યું આમાં શું છે, મેં વિચાર્યું મેં કર્યું છે. કર્તાવાદનું પ્રકરણ એવું છે. સોનગઢમાં કાનજી સ્વામીના ટાઈમમાં કાનજી સ્વામી પોતાની પાસે એક લાકડી રાખતા. એક પત્તાના ઉડી જાય ને એના માટે લાકડી એવી રીતે નાની રાખતા, શાસ્ત્રના પત્તાને આમ મૂકવા માટે. અને પાછા વારંવાર હાથ લાગે તો કે મેલા થઈ જાય પત્તા, એટલે લાકડી એના ઉપર હોય તો ઉડે નહીં અને મેલાય ન થાય. એક વખત એવું થયું કે લાકડી પત્તા ફેરવામાં કંઈક નીચે પડી તો આગળની લાઈનમાં પહેલી લાઈનમાં એક ભાઈ બેઠા હતા એના ઉપર પડી. જે દિવસે લાકડી પડી, સવારના લાકડી પડી અને બપોરના તે કેટલા વર્ષો પહેલાની કઈક ઉઘરાણી હતી એ ઉઘરાણી પતી ગઈ એટલે આવી ગઈ. અને એ ઉઘરાણી જે હતી
એ સાંભળવા માટે જેટલા શ્રોતા આવતા એમાંથી 70 થી 80% લોકોને ખબર હતી કે આ ઉઘરાણી છે, અને પતિ એની ખબર પડી, લાકડીની ખબર. અને પછી તમે જો એ દિવસથી પ્રવચનમાં આગળની લાઈનમાં બેસવા માટે અડધી પોણો કલાક પેલા લોકો બેસે, લાકડી ક્યારે પડે, લાકડી ક્યારે પડે. કેટલી વાર લાકડી પડી તો નહીં, લાકડી ચોરાઈ ગઈ, લોકો લાકડી ચોરીને જતા રહે. લોકો ચમત્કાર છે આ લાકડી. ગુરુદેવના પ્રવચન સાંભળનારા શિષ્ય પાછા વર્ષો સુધી સાંભળનારા, પછી 50 એનું નામ જ આખું હતું કે બસ જાદુઈ લાકડી. અને ત્યારથી એક આખું ભારે જે ગુરુદેવનું ઇન્ટરવ્યુ લીધું હતું એના અંદર એ પુસ્તકનું નામ છે ચૈતન્ય ચમત્કાર. પૂછ્યું હતું તમારી પાસે કે જાદુ લાકડીનો ચમત્કાર છે કે અરે અમારા પાસે તો આ ચૈતન્યનો ચમત્કાર છે, જાદુ લાકડીનો કઈ ચમત્કાર નથી. કે આ રીતે પન્ના ઉડતા હતા ને એવી તૈયાર રાખતા હતા. લોકોની માન્યતાને હવે ક્યાં આપણે મંદિરમાં જેવી રીતે થાય ને પેલા અમીજાના કે જે કેસરના છાટના કે થાય ગમે તે કારણથી જતા છે, પણ એનાથી તો મંદિરમાં ભીડ ઉમટે છે. આ તો 12 વાગે 2 વાગ્યા સુધી લોકો આમ ખસકતા નથી. અમુક પક્ષીઓ પણ ઉપરથી ઉડતા હોય ને ઉપર તો એ આવે છે, વીટા આવે છે, બરાબર છે, કેસર ચાટના જેવા લાગે છે. અને એ તો બધે થતા હોય, પણ આપણને મંદિરનું ક્યાં જ દેખાય, બાકી નજીક દેખાય. વાઇટ પત્તર હોય એટલે ત્યાં એકદમ પીળા કલર દેખાય એટલે કેસર ચાટના થયા. ભાઈ એ પેલું વિસ્તાર જ હોય. મુખ્ય સિદ્ધાંત છે આ અકર્તાવાદ. પ્રાગભાવ વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ, પ્રધ્વંસા ભાવ વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ, એક જ દ્રવ્યની વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ, અને પછી જે દ્રવ્યની વર્તમાન પર્યાય છે એ વર્તમાન પર્યાયનો એ જ દ્રવ્યની ભવિષ્યની પર્યાયમાં અભાવ. એમ નહીં કે બીજા દ્રવ્યની. એટલે કે મહાવીર ભગવાનનો મારીચીની પર્યાયમાં અભાવ, પણ મહાવીર ભગવાનનો મારી જે ભૂતકાળની પર્યાય છે એના અંદર અભાવ એમ નહીં, કારણ કે એની તો વાત જ નથી. બસ એ દ્રવ્યની છે. આ જયારે રો મટીરિયલ હતું ત્યારે આ જે પ્લાસ્ટિકના રૂપમાં હતું ત્યારે આની ભૂતકાળની પર્યાય પ્લાસ્ટિક છે, તો મહાવીર ભગવાનનો ભૂતકાળની પ્લાસ્ટિકની પર્યાયમાં અભાવ એમ નહીં, આ તો બીજા દ્રવ્યની થઈ ગઈ. મહાવીર ભગવાનની જે વર્તમાન પર્યાય છે એ મહાવીર ભગવાનના દ્રવ્યની ભૂતકાળની પર્યાયમાં જ અભાવ, એ જ પ્રાગભાવ. કારણ કે ભૂલ તો ત્યાં થાય, બાકી એને સમજાવવાની જરૂર નથી કે મહાવીર ભગવાનની વર્તમાન પર્યાયનો આની પર્યાયમાં અભાવ. આમાં તો ભૂલ થવાની સંભાવના નથી, દેખાય છે, જુદી જ છે. જેને આપણે ભૂતકાળના રૂપમાં જોઈ લઈએ છીએ એને એ કહે છે કે કોઈને પણ ભૂતકાળના રૂપમાં ન જો અને ભવિષ્યના રૂપમાં પણ ન જો. તો કે વર્તમાનમાં રૂપમાં જોયું કે વર્તમાનના રૂપમાં પણ ન જોયું, તો કોના રૂપમાં જોવું? કે ત્રિકાળ ત્રણેય કાળની પર્યાયથી ભિન્ન દ્રવ્ય સ્વભાવે જો. કોઈ પણ પર્યાય તમને દ્રષ્ટિમાં જ ન હોય, કારણ કે તમે પર્યાયને એટલી ક્ષણિક જાણી લીધી છે, અંદર શ્રદ્ધામાં આવી ગઈ છે કે આ પર્યાય શું એક પળમાં બદલાઈ જાય છે, એ પર્યાયને ગૌણ થઈ ગઈ છે, એકલું દ્રવ્ય દેખાય છે. અને એક પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, એનું નામ છે અન્યોન્યાભાવ. દાખલા તરીકે પેનનો પુસ્તકમાં અભાવ, પછી એવી રીતે શરીરનો જમીનમાં અભાવ, એકબીજાના અંદર સ્વતંત્ર છે બંને. એક પર વર્તમાન પર્યાય છે અને આ જમીન એ પણ પૂદગલની વર્તમાન પર્યાય છે, બંનેનો એકબીજામાં અભાવ છે. અને ચોથું છે અત્યંતાભાવ. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, એ છે અત્યંતાભાવ. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, આત્માનો શરીરમાં અભાવ, આ અત્યંતાભાવ.
એટલે મેં તમને એક વખત વાત કરેલી કે સંયોગનો વિયોગ થાય છે એવું તો લૌકિક જગતમાં કહેવામાં આવે છે. જ્ઞાની તો એમ કહે છે કે સંયોગોના કાળે પણ બે દ્રવ્ય વચ્ચે અત્યંતા ભાવ હોય છે. એટલે આ બે વચ્ચે શરીર અને આત્મા આ સમયે પણ બંનેનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી. એ અત્યંતા ભાવ છે. એ સમય છૂટું તીર્થંકર ભગવાન ના ચરણ જમીનને સ્પર્શતા નથી. એવું એ માને છે કે જેને જિનેન્દ્ર ભગવાન પર શ્રદ્ધા છે અને જિનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા છે, પણ જેણે નિજ આત્માના દર્શન કર્યા હોય એને એવી શ્રદ્ધા થઈ જાય છે કે માત્ર જિનેન્દ્ર ભગવાનના જ નહીં, મારા પગ પણ જમીનને સ્પર્શતા નથી. આવી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. કારણ કે પગના પરમાણુ અને જમીનના પરમાણુ એ બંને સ્વતંત્ર અલગ અલગ દ્રવ્ય છે અને એકમેક થઈ શકતા જુદા જ છે. કે જમીનના જે ઉત્પાદવ્ય દ્રવ્ય છે એ જમીનમાં છે, પગના ઉત્પાદવ્ય દ્રવ્ય પગમાં છે, બંનેને સંબંધ નથી. પહેલા ત્રણ અભાવ એ પર્યાય પર ઘટિત થાય છે. વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં, વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અને વર્તમાન પર્યાયનો પૂતગલની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલની વર્તમાન પર્યાયમાં. એટલે પહેલા ત્રણ અભાવ પર્યાય પર ઘટિત થાય છે અને ચોથો અભાવ એ દ્રવ્ય પર ઘટિત થાય છે. આ સિવાય એક પાંચમો અભાવ પણ છે જે ચાર અભાવથી કંઈક અલગ છે, જેનું નામ છે અતદભાવ. અતદભાવનો અર્થ એ છે કે દ્રવ્યમાં રહેલા જે અનંત ગુણો છે એ ગુણોનો એકબીજામાં અભાવ, એનું નામ છે અતદભાવ. એટલે કે ભારતનો પાકિસ્તાનમાં અભાવ અને પાકિસ્તાનનો ભારતમાં અભાવ, આ તો એવી રીતે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ. પણ કે જે ગુજરાતનો અને રાજસ્થાનમાં અભાવ, એ અંદર અંદર જે અભાવ છે એવી રીતે જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રમાં, ચારિત્રનો સુખમાં, આ બધા પણ સ્વતંત્ર છે. એ છે અતદભાવ. અતદભાવ. ત્યાં જ મોક્ષ થઈ જાય. અથવા તો જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી સમ્યક દર્શન ના થાય. બંને અલગ ભિન્ન ગુણ છે. એક શુદ્ધ થાય છે, એક શુદ્ધ હજુ પડ્યું રહે. એટલે ક્રમ છે. એટલે જ ગુરસ્થાડો આરોહણ ક્રમ કીધો છે. એના માટે એક પર્યાય એક જ અલગ અલગ ગુણની, જેમ કીધું કે રોટલીની ગરમ પર્યાય, કડવી પર્યાય, દુર્ગંધવાળી પર્યાય અને કાળી પર્યાય. તો આ રીતે ચાર ગુણની જે પર્યાયને એકબીજામાં સંબંધ નથી. હવે તો ઉત્પાદ અને વ્યય વાળી વાતમાં પણ એ પણ એકબીજાનો અકર્તા છે. આ એક જ સમયની પર્યાયમાં અકર્તા પણ આ જે છે એ અકર્તાવાદની ચરમ સીમા છે. ઉત્પાદ અને વ્યય પણ એકબીજાના અકર્તા છે. એટલે સ્વિચ ચાલુ કરી અને અંધારું હતું ને એમાંથી અજવાળું થયું, તો સ્વિચ તો નિમિત્ત જ છે. સ્વિચ ચાલુ કરનારે નિમિત્ત છે, કારણ કે એ અજવાળા રૂપે પરિણમ્યું નથી. પણ આ જે પર્યાય, જે પરમાણુઓ અંધકારમાંથી અજવાળા રૂપે પરિણમ્યા, એમાં કહે છે કે અંધારું ગયું એટલે અજવાળું આવ્યું, કે અજવાળું આવ્યું
એટલે અંધારું ગયું. આ બે માંથી સાચી વાત કઈ છે? તો કે છે બે વાત ખોટી છે. અંધારું ગયું એના કારણે અજવાળું આવ્યું નથી. કારણ કે જે પોતે પોતાને નષ્ટ થતું ન બચાવી શકે એ બીજાને ઉત્પન્ન કેવી રીતે કરી શકે? એટલે અજ્ઞાન મારું ટળ્યું એટલે મને સમ્યક જ્ઞાન પ્રગટ થયું એમ નથી. કારણ કે જે પોતે ટળી જતું હોય એ બીજાને કેવી રીતે પ્રગટાવી શકે? એ ટળ્યું હોય તો બસ ટળ્યું, બસ એને એટલું કામ એનું કરી. અજ્ઞાનનો વ્યય થવાથી પ્રકાશ જ્ઞાનનો ઉત્પાદ થતો નથી, અને જ્ઞાનનો ઉત્પાદ થવાથી અજ્ઞાનનો વ્યય થતો નથી. બંને ચીજ એક સમયમાં છે, એક સાથે છે અને સ્વતંત્ર છે, એકબીજાનો કરતા નથી. અંધારું છે એટલે પ્રકાશ નથી દેખાતો, પ્રકાશ છે એટલે અંધારું નથી. એટલે આવી રીતે બધી પર્યાયો લેવાની. મિથ્યાત્વની પર્યાયનો વ્યય ને સમ્યક્ત્વની પર્યાયનો ઉત્પાદ. આમાં સમય ભેદ નથી, એક જ સમયે બંને કામ થાય છે. મિથ્યાત્વનો વ્યય ને સમ્યક્ત્વનો ઉત્પાદ, અને મિથ્યાત્વના વ્યયથી સમ્યક્ત્વનો ઉત્પાદ નથી, સમ્યક્ત્વના ઉત્પાદથી મિથ્યાત્વનો વ્યય નથી. બંને ઉત્પાદ અને વ્યય સ્વતંત્ર છે, એક જ સમયમાં થતા. ત્યારે એક જ સમયમાં થતા એ ઉત્પાદ વ્યય પણ એકબીજાના કરતા ન હોય એટલે કે ક્રોધની પર્યાયનો વ્યય થયો અને માનની પર્યાય ઉત્પન્ન થઈ, કે માનની પર્યાયનો વ્યય થયો અને પછી ક્રોધની પર્યાય ઉત્પન્ન થઈ, કે આને ક્રોધ આવ્યો એટલે મને ક્રોધ આવ્યો. તો કે છે કે જે પર્યાયનો વ્યય થયો, જેના વગર એ પર્યાય ઉત્પન્ન નથી થવાની, એ વ્યય થયો ને આ ઉત્પન્ન થઈ, તેમ છતાં પણ એ વ્યય થવા વાળી પર્યાયને અકર્તા કીધી. માન કશાયની વ્યય વાળી પર્યાય જે છે એ અકર્તા છે ક્રોધની ઉત્પન્ન થવા વાળી પર્યાય માટે. એ માનની પર્યાયનો વ્યય છે અને ક્રોધની પર્યાય ઉત્પન્ન થઈ. જયારે એ વ્યય વાળી પર્યાય ઉત્પન્ન થવા વાળી પર્યાયનો અકર્તા હોય તો એક દ્રવ્યની પર્યાય એ બીજા દ્રવ્યને જે ક્રોધ ઉત્પન્ન કરવામાં કારણરૂપ કેવી રીતે બને, કરતા કેવી રીતે બને? એટલે એ અકર્તાપણું છે. બે દ્રવ્યની સ્વતંત્રતા ત્યારે ખબર પડે છે જ્યારે એક દ્રવ્યની એક સમયની બે પર્યાય વચ્ચે અકર્તાપણું સમજાઈ જાય, ત્યારે આખા જગતના દરેક દ્રવ્યના દરેક ગુણની દરેક પર્યાય સ્વતંત્ર સમજાય છે. આ અકર્તાવાદની ડિટેલમાં હજી થોડી ચર્ચા કરવાની છે, એ લઈને પછી ઉત્પાદ વેને દ્રવ્યનું સિદ્ધાંત લેશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહું